આનંદ આપવા માટે આપ ગોકુલ પધાર્યા છે। ઠાકોરજીની એ વિશેષ કૃપા રજભક્તો ઉપર થઈ છે, એ દર્શાવતું આ નામ છે। તો શ્રી મહાપ્રભુજી પણ એ જ સુખ આપણને પણ આપવા માંગે છે, એટલા માટે પ્રભુ આપણે ત્યાં પધાર્યા છે। તો આપણે પણ એ અવભાગ્ય આપણું માનવું જોઈએ કે જો ઠાકોરજીએ બીજા બધા કાર્ય પડતા મૂકીને અને જે ભક્તના જે મનોરથ છે એ પૂર્ણ કરવા માટે આપ પહેલા પ્રાયોરિટી આપે છે। તો આપણે આમાંથી શું શીખ લેવાની છે કે આપણે જે મનોરથ છે ને તે પ્રભુ સંબંધી રાખવા, લોક સંબંધી મનોરથ ન રાખવા, અથવા લોક સંબંધી મનોરથ પૂરા ન થાય તો મનમાં કોઈ જાતના દુઃખ અને ક્લેશ કરવાની જરૂર નથી। એ તો આમે આપણે ઠાકોરજી બહિર્મુખ કરે છે, તો આપણે પ્રભુ સંબંધી મનોરથ રાખે અને અવશ્ય ઠાકોરજી એ પૂરા કરે છે। તો એવું આપણે શીખ આમાંથી લેવી જોઈએ। તો આ એક નામ, પહેલું નામ પુરુષોત્તમ સહસ્રનામમાં યશોદાનંદન। બીજું નામ છે નંદ ભાગ્ય ભૂ ગોકુલોત્સવ। નંદરાયજીનું જે ભાગ્ય ભૂ એટલે ભાગ્યરૂપી ભૂમિ, એ જે ગોકુલ, એ ગોકુલમાં ઉત્સવ, અને ઉત્સવ કેવો છે? આનંદરૂપ। તો એ આનંદરૂપ ઉત્સવ જેમના કારણે થયો એવા ભગવાન શ્રી કૃષ્ણ। એટલે અહીંયા જે વાત કરી કે નંદસ્ત આત્મજ ઉત્પન્ને જાત આહ્લાદ મહામના, આ જે ભાગવતના 5મા અધ્યાય નંદ મહોત્સવનો અધ્યાય છે, પહેલો જે શ્લોક આવ્યો છે એમાં નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાત આહ્લાદ મહામના, નંદરાયજીનું મન ઉદાર મન અને મહામન થયું। મહા એટલે મહા ઉદાર, મનસ્થી ઉદાર થયું, અને પુત્રનો જન્મ થવાથી એમને હૃદયમાં વિલક્ષણ આનંદનો ઉભરો આવ્યો। એમને કહ્યું તે આનંદનો ઉભરો આવ્યો એનું કારણ સ્વયં ઠાકોરજી છે। એ જ રામ અહીંયા બતાવી રહ્યા છે કે નંદરાયજીનું જે ભાગ્ય ભૂમિ, એ ભાગ્યભૂમિ કઈ છે? ગોકુલ। અને એ ગોકુલમાં નંદ મહોત્સવ ક્યાં થયો? ગોકુલમાં થયો। તો એ ગોકુલમાં જે નંદ મહોત્સવ થયો એ ઉત્સવ આનંદરૂપ થયો, એનું કારણ શું? એ ઉત્સવ આનંદરૂપ કેમ થયો? કેમ કે જન્મ કોનો હતો? આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનો। અને આનંદ સ્વરૂપ કૃષ્ણનો જન્મ થયો તો એ જન્મ લીલા ભગવાનની થઈ, તો લીલા આનંદ આપનારી છે। લીલાનો મતલબ શું છે? કે જે આનંદથી જે કરવામાં આવે તે લીલા કહેવાય। તો આ પ્રભુની જન્મલીલાનું વર્ણન આમાં આવ્યું છે। એ જન્મલીલાની અંદર આનંદ સમાયેલો છે, એ ઉત્સવ પછી આનંદરૂપ થઈ ગયો। એટલે અહીંયા સમજવાની વાત એ છે કે અહીંયા એમનો હૃદય આનંદથી ભરી આવ્યું, એવો જે અહીંયા શ્લોક છે એમાં સમજવાનું એ છે કે ઉત્સવનો મતલબ શું થાય? પહેલી વાત તો અહીંયા જે કહ્યું છે ગોકુલ ઉત્સવ, ઉત્સવ એટલે બહાર જે પ્રગટ થાય તે, તો જે હૃદયમાં ભરેલો આનંદ જે બહાર પ્રગટ થયો એને ઉત્સવ કહેવાય છે। હૃદયમાં ભરેલો આનંદ બહાર પ્રગટ થયો, તો ઠાકોરજીનો જન્મ થયો એના કારણે હૃદયમાં અત્યંત આનંદ થયો, અને એ આનંદ જ બહાર પ્રગટ થયો છે મહા ઉત્સવ રૂપે। આ ફરક છે વ્રજભક્તમાં અને આપણામાં। આપણે શું કરીએ છીએ? ઉત્સવથી આનંદ લેવા માંગીએ છીએ। આ લોકો આનંદના કારણે ઉત્સવ થાય છે, બંનેમાં આટલો મોટો ફરક હોય છે। આપણે શું ઉત્સવ થશે તો ચાલો સરસ સરસ કપડાં પહેરશું, સરસ સજાવટ કરશું, ઠાકોરજીના શિંગાર સરસ કરશું, આ બધી સારી વાત છે। સરસ ભોગ ધરશું, મહાપ્રસાદ મીઠો મીઠો સરસ મળે ખાવાનો, તો આપણે આ બધા સાધનોથી આનંદ લેવા માંગીએ છીએ। જ્યારે અહીંયા તો આનંદ જે ભરેલો હતો એ બહાર ઉત્સવથી પ્રગટ થયો, એટલે કોઈ સાધનથી આનંદ નથી લેવાનો, એ પ્રભુનો જન્મ જ આનંદ આપી રહ્યો છે એમને। એટલા માટે અહીંયા એ કહી રહ્યા છે કે આ જે ભૂમિ છે એ ભાગ્ય ભૂમિ છે,
નંદ ભાગ્યભૂમિ રૂપ જે ગોકુલ છે એ ભાગ્યભૂમિ ગોકુલ શા માટે છે? ભાગ્યભૂમિ શા માટે કીધી? કેમ કે એ જવાબ આગળ બીજા અર્થમાં કહ્યું કે નંદ ભાગ્યાત, નંદને નંદરાયજીના ભાગ્ય નિમિત્તથી ભૂમિ ગોકુલમાં એમનાથી આનંદ પ્રાપ્ત થયો. તો નંદરાયજીનું ભાગ્ય શું કે બ્રહ્માજીએ જે વરદાન આપ્યું હતું પૂર્વજન્મમાં, દ્રોણ વસુ હતા કે તમને આવતા જન્મમાં ઠાકોરજી તમારા પુત્ર થશે, એ ભાગ્ય અહીંયા પ્રગટ થયું. આજે એ ભાગ્ય પ્રગટ થયું અને એ ભાગ્ય ક્યાં પ્રગટ થયું? ગોકુલમાં પ્રગટ થયું. એ ભાગ્ય ભૂમિમાં એક મોટો ઉત્સવ પ્રભુના કારણે થયો છે. તો એ નંદરાયજીનું ભાગ્ય અહીંયા પ્રગટ થઈ ગયું છે ઉત્સવ રૂપથી. હા, તો ભીતરનો જે આનંદ છે તે બહાર પ્રગટ થાય તો આપણે એને ઉત્સવ કહીએ છીએ. ઉત્સવ ક્યારે થાય? જયારે અંદર આનંદ ભરેલો હોય અને બહાર આપણે ઉત્સવોને ઉજવવા માટે જેવી ઉજવણી કરીએ એ ઉત્સવ પ્રગટ થાય ને. આપણા ઘર અંદર આનંદ હોય નહીં તો ઉત્સવ કેવી રીતે થશે? નહીં થાય ને. તો ઉત્સવ થવા માટે કન્ડિશન તમારા હૃદયમાં આનંદ ભરેલો હોવો જોઈએ. આપણે કૃત્રિમતા કરીએ ઉત્સવમાં, હૃદયમાં એવો આનંદ પ્રભુ માટે હોય તો બહુ સારી વાત છે. ઓછો હોય, ઘણાને વધારે હોય, ઘણાને મીડિયમ હોય, જેવી જેની ભક્તિ, જેવી જેની ભક્તિની અવસ્થા એ હિસાબે એ આનંદ વધઘટ થતો હોય. પણ બેઝિકલી એ આનંદ ઉત્સવથી બહાર પ્રગટ થાય છે. તાત્પર્ય કહેવાનું એ છે. તો એમને તો એ આનંદનું દેન થઈ જતી અને એ જ આજે પ્રગટ થયો ઉત્સવરૂપથી. એ ભાગ્યભૂમિ પ્રગટ થઈ. એમનું ભાગ્ય એમની ભૂમિ કઈ હતી? ગોકુલ, કે જ્યાં એમને આનંદ મળવાનો છે. એ આનંદ ત્યાં પડવાનો પ્રગટ થયો. અને આ જે ગોકુલ જે ભૂમિ છે તે નિસ્સાધનની ભૂમિ બતાવી જશે આપણે. નિસ્સાધન ફલાત્માય પ્રાદુર્ભોત્સવ ગોકુલે હતો વયમ સુનિશ્ચિત જાતા સર્વતઃ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિસ્સાધનના ફલસ્વરૂપ શ્રી કૃષ્ણ અહીંયા પ્રગટ થયા વ્રજમાં. એટલે હવે અમને કોઈ જાતની ચિંતા નથી રહી ગઈ. કેમ? ઠાકોરજી જે છે કોઈ સાધનથી પ્રાપ્ત થાય એમ છે નહીં, અને આપણે આપણામાં એવી કોઈ શક્તિ સામર્થ્યથી કોઈ સાધન કરી શકીએ. તો હવે નિસ્સાધનના ફલાત્મ સ્વરૂપ કૃષ્ણ પ્રગટ થયા એટલે અમને હવે અમે અમારા જેવા નિસ્સાધન જીવોને પણ ઠાકોરજી સરળતાથી પ્રાપ્ત થઈ જશે એવો આનંદ અમને હૃદયમાં થઈ ગયો. હવે કોઈ ચિંતાની વાત અમને નથી. એ રીતે નિસ્સાધન ફલાત્મ પ્રાદુર્ભૂતોથી ગોકુલે, ગોકુલમાં નિસ્સાધનના ફલ સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એ જ ગોકુલ જે છે તે ભાગ્યભૂમિ નંદરાયજીની છે. અને એ નંદરાયજીને એ ઉત્સવ, એ ગોકુલમાં ઉત્સવ પ્રગટ થયો અને એ ઉત્સવ આનંદરૂપ ઉત્સવ છે. હૃદયમાં ભરાયેલો આનંદ જ ઉત્સવરૂપથી બહાર પ્રગટ થયો છે. અને એ ઉત્સવમાં જે આનંદ છે એ ભગવાનના કારણે છે, ભગવાનના જન્મના કારણે છે. બીજો કોઈ તો કારણ નથી, બીજો કોઈ કારણ નથી. તો નંદ ભાગ્યાત નિમિત્ત ભૂતાદ ગોકુલ યોહ ઉત્સવ યસ્માત. તો નંદનો ભાગ્ય નિમિત્ત શું બન્યું છે? ગોકુલ બન્યું છે. ગોકુલનો એ નિમિત્ત બન્યું આ ભૂમિ કે જેમાં નંદરાયજીને બધો જ આનંદ પ્રાપ્ત થવાનો છે. તો આપણને પણ જે છે તે મહાપ્રભુજીએ ઠાકોરજી બ્રહ્મસંબંધ લઈને પધરાવી આપ્યા છે ઘરમાં. એ ઘરનું માં જ આપણે આનંદ લઈ શકીએ છીએ. કેમ નહીં લઈ શકીએ? અવશ્ય લઈ શકશું. તો એ પણ એમાં નિસ્સાધન ભાવ બહુ જરૂરી. નિસ્સાધન ભાવ એટલે હું આટલું કાર્ય કરું અને મને ઠાકોરજી પ્રાપ્ત થયો, સાધનનો ભાવ નહીં. તો ભગવત કૃપાથી ઠાકોરજી મારી સેવા સ્વીકારી રહ્યા છે, એ નિસ્સાધન ભાવ. ઠાકોરજીની કૃપા છે તો આજે હું ઠાકોરજીની સેવા કરી રહ્યો છું. તો કૃપાનું જ ફલ મને મળી રહ્યું છે એમ માનીને આપણે સેવામાં પ્રવૃત્ત થઈએ તો એ નિસ્સાધન ભાવ છે. અને આ સાધન અભિમાનથી આપણે કામ કરીએ, મેં આટલા સાધન કર્યા ને આ સેવારૂપી સાધન હું કરીશ પછી મને ફલ મળશે, તો એ નિસ્સાધન ભાવ નથી, એ સુસાધન ભાવ છે. તો એ ભાવ મર્યાદાનો છે, પુષ્ટિનો ભાવ નથી. નિસ્સાધન ભાવ પુષ્ટિનો ભાવ છે. એ ભાવથી આપણે પ્રભુનું ભજન કરવું જોઈએ. એ અહીંયા આપણે સમજવાનું છે કે નિસ્સાધન ફલાત્મા પ્રાદુર્ભૂતો શ્રી ગોકુલે હતો વયમ સુનિશ્ચિત જતા. એ જે કારિકા છે શ્રી મહાપ્રભુજીની, એનાથી આપણે આ નામને જો સમજીએ તો નંદ ભાગ્ય ભૂ ગોકુલોત્સવ, નંદરાયજીના ભાગ્ય નિમિત્તથી જે આ ભૂમિ, કઈ ભૂમિ? ગોકુલ. એમાં જે ઉત્સવ જે છે એ ઉત્સવના કારણ જે છે તે સ્વયં પ્રભુ છે એવા ઠાકોરજી શ્રી કૃષ્ણ.
બે અર્થ બતાવ્યા ને. એક તો જો અહીંયા બી આપ્યા છે ગુજરાતીમાં, નંદરાયજીની ભાગ્યરૂપ ભૂમિ શ્રી ગોકુલમાં ઉત્સવરૂપ, અથવા એ ઉત્સવને પ્રગટ કરનાર. ત્રીજો જે અર્થ આપ્યો છે ને, નંદરાયજીના ભાગ્ય નિમિત્ત ભૂમિ એવી શ્રી ગોકુલમાં જેમાંથી આનંદ પ્રાપ્ત થયો છે. એટલે એ નંદરાયજીનું જે ભાગ્ય છે એમાં નિમિત્ત શું બન્યું છે? ગોકુલ. કેમ કે એમણે જે વરદાન માંગ્યું હતું બ્રહ્માજી પાસે કે ઠાકોરજી મારા પુત્ર થાય, તો એમાં તો જે નિસ્સાધન ભૂમિ જે ગોકુલ હોય એ જ નિમિત્ત બની શકે, તો જે આનંદ પ્રાપ્ત થશે. બીજું કે બીજી કોઈ રીતે આનંદ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલા માટે એમને નંદરાયજીના ભાગ્યમાં નિમિત્ત ગોકુલ છે. કેમ કે નિસ્સાધન ભૂમિ ગોકુલ છે, ત્યાં ઠાકોરજી પ્રગટ થયો. જે મથુરા અને દ્વારકા જે ભૂમિ છે તે નિસ્સાધનની ભૂમિ નથી. ત્યાં કયા ભક્તો હતા? રાજસ અને સાત્વિક ભક્તો હતા. એ બધા સાધનવાળા હતા, મર્યાદા ભક્તો હતા. અને વ્રજમાં જે ભક્તો હતા તે શુદ્ધ પુષ્ટિ ભક્ત હતા, નિસ્સાધન ભક્ત હતા. એટલા માટે આ નિસ્સાધનની ભૂમિ વ્રજ કહેવાય છે. ગોકુલ એ વ્રજનું પ્રતીક છે, એમાં જ એ આનંદ પ્રાપ્ત થશે ને. એમને એવી નિસ્સાધન હતા. એટલે એમને કોઈ પ્રભુ પ્રાપ્તિ માટે કોઈ સાધન કરતા નહોતા. એટલે જે સવારે કામકાજ કરીને રાત્રે થાકીને સૂઈ જતા, એવું એમનું જીવનક્રમ હતું. બ્રજવાસીનું જીવન કેવું હતું? નિશિશાયના અતિશ્રમેણ, જે બતાવ્યું છે ભાગવતમાં, કે આખો દિવસ કામ કરતા પોતાનું જે બી કામ હતું એમનું પશુપાલન વગેરેનું, અને રાત્રે થાકીને સૂઈ જતા. તો પોતાના આત્મકલ્યાણ માટે કોઈ અલગથી સાધન કરતા નહોતા એ લોકો. એમનું અભિમાન બી નહોતું કંઈ હું સાધન કરીને પ્રભુને પ્રાપ્ત કરીશ. પણ ભાવ બહુ શુદ્ધ હતો એમનો પ્રભુ માટે, એટલા માટે નિસ્સાધન જીવ હતા. એમાં આપણે પણ નિસ્સાધન છીએ ને. આપણે કયા કોઈ એવા કાર્ય કરી શકતા નથી કે જેનાથી આપણે શાસ્ત્રમાં બતાવેલા કોઈ સાધનો છે જે આત્મકલ્યાણ નહીં, આપણે શું કરી શકીએ? કાંઈ નથી કરી શકતા. તો નિસ્સાધન ભાવ તો આમ જ છે જ. પણ એમાં ઠાકુરજીએ કૃપા કરી છે કે જે મને આ માર્ગમાં અંગીકાર કરાવ્યો મારો, એ ઠાકોરજીની કૃપા છે. મહાપ્રભુ જેવા આચાર્ય આપણને મળ્યા, એ ઠાકોરજીની કૃપા છે. અને બ્રહ્મસંબંધીની હું સેવા પણ કરી રહ્યો છું, બધું સમર્પણ કરીને, એ પ્રભુની કૃપા છે. તો એમાં મારો કોઈ સાધન તો છે નહીં. પ્રભુ કૃપા કરીને બધું સેવા લઈ રહ્યા છે. તો આ નિસ્સાધન ભાવ છે. આવો ભાવ વ્રજમાં ગોકુલમાં છે. એ નિમિત્ત બને છે ફલદાન કરવામાં. નિસ્સાધન ભાવ જે ભૂમિમાં જ્યારે કૃપા રૂપી બીજ વાવીએ ને, ત્યારે ભક્તિનું સુંદર ફલ ખીલે અને જીવને આનંદ પ્રાપ્ત થાય. તો એ ભૂમિ જરૂરી છે. હૃદય આપણો નિસ્સાધન ભાવથી એ હૃદય હોવી જોઈએ. હૃદયની ભૂમિ નિસ્સાધનતાની હોવી જોઈએ. ત્યારે એમાં પુષ્ટિનું ફલ ખીલે છે, નહીં તો નહીં ખીલે. એટલા માટે એ ખાસ એના પર ભાર આપ્યો છે કે નંદ ભાગ્યભૂ ગોકુલોત્સવ. આપણને આનંદ અપાવવા માટે મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી બિરાજી રહે છે. તો આપણે આપણું હૃદયને નિસ્સાધન બનાવો અને આપણા ઘરમાં પણ નિસ્સાધનનો ભાવ કેળવો, ત્યારે એ ઠાકોરજી જે છે તે પુષ્ટિફળનું દાન કરશે. કેમ કે એવું છે ને કે દરેક ભૂમિ બહુ જરૂરી છે. કોઈ પણ પાક થાય, ફલ ફૂલ કે અનાજ કાંઈ પણ, ભૂમિ ફળદ્રુપ સારી હોય તો પાક સરસ થાય. ભૂમિ બરાબર ન હોય પાક કેવી થશે? તો ભૂમિ આપણી નિસ્સાધન ભૂમિ, એ વ્રજની ભૂમિ છે. એ નિસ્સાધન ભૂમિ હશે તો ઠાકોરજી કૃપા બી કરશે, તો કૃપારૂપી ફલ પ્રગટ થશે. પણ જો આપણે ભૂમિ જ બરાબર નહીં હોય, ફળદ્રુપ નહીં હોય, એમાં કેટલી વાવણી પણ કરી હશે, એ વાવણી કાંઈ ફાયદો નહીં કરે. તો નિસ્સાધનની ભાવ ભૂમિમાં આ જે બીજ થાય, પુષ્ટિનું બીજનું વાવેતર થાય, તો પછી ભક્તિનું ફલ એમાંથી ખીલે છે. એ સમજવાનું. એમ દેવીજી હોય એને મહાપ્રભુની શરણે રહેતા ને, બધાને ક્યાં લેતા? ન હોય તો એને કરવી પડે. મૂળમાં તો હોય, ઠાકોરજીએ એનું વર્ણન કર્યું છે દેવી સર્ગમાં. તો એ ભાવભૂમિ, એ ભૂમિમાં એ પ્રકારની લાયકાત છે થવાની.
કરવી પડે, આપણે કેળવવો પડે. એને બીજભાવ છે, પણ એને ખેડવી પડશે ભૂમિને ફળદ્રુપ કરવા માટે. બીજભાવ થયો છે. હે આપણે એ જ કહું છું ને કે મેં શું કીધું કે ઠાકોરજીએ કૃપા કરી છે તો આપણે સેવા સ્મરણ કરી દે. કૃપાનું જે ફલ છે, હું સેવા સ્મરણ કરીશ પછી કૃપા કરશે એવો સિદ્ધાંત નથી આપણો. આપણો સિદ્ધાંત એ છે કે જે કૃપા છે ને એ ઠાકોરજી કૃપા કરે છે અને જીવ સેવા કરે છે, ભક્તિ કરે છે. પુષ્ટિ ભક્તિનો મતલબ શું? કૃપા ઠાકોરજીનો ધર્મ છે, ઠાકોરજી કૃપા કરશે અને જીવ ભક્તિ કરશે. પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તો ભક્તિ સારો બતા મહાપ્રભુજી કે પુષ્ટિ જીવ ઉપર કરે ઠાકોરજી. અને એ પુષ્ટિ થઈ છે કે નહીં કેમ ખબર પડે? કે જીવ ભક્તિ કરવા લાગી જાય તો મતલબ પુષ્ટિ થઈ છે, અને ભક્તિ કરવા ન લાગ્યો હજી પુષ્ટિ થઈ નથી. તો આપણે સાધન ક્યાં કરે? એ કૃપા જ થઈ રહી છે. હું જે કરી રહ્યો છું એ કૃપાનું જ પ્રતિફલન છે. મેં તો કઈ કર્યું નથી. ઠાકોરજીની ઈચ્છા છે કે આ જીવથી મારે ભક્તિ અંગીકાર કરવી છે, હવે કૃપા કરી તો હું ભક્તિ કરી શક્યો છું. તો આપણો અભિમાન ક્યાં કામ આવ્યું? છે અભિમાન ક્યાં કામ આવ્યું? ભાઈ સૂર્યોદય થયો તો આપણા ફ્લેટમાં પ્રકાશ થયો તો આપણે થોડી પ્રકાશ કરવી જોઈએ. સૂર્યોદય થયો તો ત્યાં બધે પ્રકાશ, આપણા રૂમમાં પ્રકાશ આવી ગયો. આપણે અભિમાન રાખવાની શી વાત છે? જેના અજ્ઞાન છે એ એમ સમજે કે હા મેં બારી ખોલી એટલે પ્રકાશ આવ્યો, નહીં તો ના આવે. બારી ખોલી એ તો ઠીક છે, હવે તો નિમિત્ત છે એમાં, પણ મૂળ તો કૃપા છે ને. કૃપા નિમિત્ત તો કોઈને પણ બનાવી શકે. કૃપા ફલ આપવા માટે કોઈ વસ્તુ પણ નિમિત્ત બનાવી શકે. નિમિત્ત બનાવવું અલગ વસ્તુ છે અને સાધનથી ફલ પ્રાપ્ત થાય અલગ વસ્તુ છે. હા, એ ભાવ નિસ્સાધન પણ ખેડવું પડશે. એટલે મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે નિબંધમાં, સર્વથા ચેત હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્ય સ્યાત માર્ગે અસ્મિન સૂત્રામપી. એટલે કહી રહ્યા છે કે સર્વથા જો હરિકૃપા થશે નહીં જેના ઉપર, તો એના માટે બધું જ પુષ્ટિ માર્ગમાં અશક્ય છે, કાંઈ જ નહીં કરી શકે. સર્વથા જો કૃપા ન હોય ને તો તમે કાંઈ જ ન કરી શકો. તો જે બી છે એ કૃપા જ કરી રહ્યા. આ મહાપ્રભુએ સિદ્ધાંત. અને કૃપા પરિજ્ઞાનમ તું માર્ગ રુચિયા અનુમીયતે. કૃપાનું જ્ઞાન કેવી રીતે કરવું કે તમારી પુષ્ટિ માર્ગમાં રુચિ છે એ બતાવે છે કે કૃપા થઈ રહી છે. આપણે કૃપાથી એને અલગ માનીએ છીએ, એ આપણો ભૂલ છે. આપણને જે પ્રભુમાં પ્રેમનો ભાવ થોડો જાગ્યો છે, સેવા સ્મરણમાં થોડી રુચિ જાગી છે, સેવા સ્મરણ કરી રહ્યા છીએ, એને કૃપાથી ભિન્ન નહીં માનો. એ કૃપાનો જ એક પ્રકાર છે. એમાં હવે કોઈ ભગવતી નિમિત્ત બને, કોઈ ગુરુ નિમિત્ત બને, કે કઈ બી નિમિત્ત બની શકે. સંસારનું કઈ ઉઠાપતક થઈ એમાં વૈરાગ્ય થયો એ નિમિત્ત બને, જે બી નિમિત્ત બને, પણ એ કૃપાએ નિમિત્ત બનાવી છે. કૃપા કોઈને પણ નિમિત્ત બનાવી શકે, નિમિત્ત તો કોઈ બી બની શકે, પણ એ કૃપા જ પ્રગટ થઈ. નહીં તો બધું આ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુ શક્ય બને જ નહીં જીવથી, કૃપા ના થઈ હોય તો. દયા તો જે આપણે અપરાધ કર્યા હોય એ પ્રભુ ક્ષમા કરી દે, દયા છે. એ બી કૃપાનો જ એક પ્રકાર છે. નહીં, પ્રભુ જે ક્ષમા કરે ને, એવું છે ને કે કોઈ બહુ ખરાબ કામ કર્યા હોય અને ઠાકોરજી એને દયા કરી અને ક્ષમા કરી દે,
અને એને મુક્તિ આપી દે તો કૃપા તો કરી કહેવાય, પણ એ વિશેષ કૃપા નથી, સામાન્ય કૃપા છે. પુષ્ટિ માર્ગમાં જે વિશેષ કૃપા જે આપણે કહીએ છીએ એ નથી, એ મર્યાદાની કૃપા છે. મર્યાદાની કૃપા વગર તો મર્યાદા હો માર્ગ પુષ્ટિ માર્ગ બંનેમાં કૃપાથી જ બધું થાય છે. આપણે તો આ સિદ્ધાંત છે મહાપ્રભુજી, કૃપા વગર કાંઈ નહીં. પણ મર્યાદામાં શું છે, કૃપામાં એ કૃપા એવી હોય કે જે તમને લૌકિક અથવા વૈદિક ફલની પ્રાપ્તિ કરાવે, પણ એ ઠાકોરજી પોતાના આનંદની પ્રાપ્તિ કરાવે એ વિશેષ કૃપા છે. એ પુષ્ટિ માર્ગમાં સંભવ. બાલબોધમાં તો મોક્ષના પ્રકાર થાય, એટલે એમાં સર્વ સિદ્ધાંત સંગ્રહ છે ને, નત્વા હરિ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહ. એટલે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનો સંગ્રહ ત્યાં નથી, પણ જે મર્યાદા માર્ગના સિદ્ધાંત છે એનો સંગ્રહ ત્યાં કરે. અજામિલ પર કૃપા કરી, પણ એક કૃપા પુષ્ટિ માર્ગ કૃપા નથી. એને મોક્ષ મળ્યો ને, અજામિલ સારૂપે મુક્તિ મળી હતી, એને ક્ષમા તો થઈ, દયા તો કરી ને. એટલે આટલા પાપ કર્યા તો એ ઠાકોરજી દયા કરીને ક્ષમા કરી દો એને, તે પુષ્ટિ તો છે જ. પુષ્ટિ નથી કેમ? કૃપા તો છે જ, પણ વિશેષ પુષ્ટિ નથી. હા, તો દયા એ કૃપાથી જ સંભવ. એ જ કહેવા માંગુ છું કે કૃપાના ઘણા બધા પ્રકાર છે. દયા પણ એક પ્રકાર છે, પણ એ દયારૂપી પ્રકાર હોય એને આપણે પુષ્ટિમાય કૃપા નથી માનતા. પુષ્ટિમાય કૃપા તો જે પ્રભુમાં નિરુપાધિક પ્રેમ જે કેળવાયો હોય એને જ પુષ્ટિમાય કૃપા માનવામાં આવે. હવે કોઈને લોકમાં પૈસા ટકે સુખી થઈ જાય, બહુ આનંદ થાય, તો એવી કૃપા તો છે જ ઠાકોરજીની, પણ એને આપણે પુષ્ટિમાય કૃપા માનશું? કૃપા છે એની ક્યાં ના છે? તો પુષ્ટિમાય કૃપા તો જયારે ઠાકોરજીમાં પ્રેમ થાય અને સેવા સ્મરણ વધારે થવા લાગે એને કૃપા આપણે પુષ્ટિમાય કૃપા કહીએ. કૃપાના તો અનેક પ્રકાર હોઈ શકે છે, એની ક્યાં ના પાડો છો? જેમ વૃત્રાસુર પર કૃપા થઈ અને દેવતાઓ પર કૃપા કરી ભાગવતમાં, ઇન્દ્ર પર બી કૃપા તો કરી ઠાકોરજી, ઇન્દ્રને બચાવ્યો. ષષ્ઠ સ્કંદમાં જે કથામાં તો ઇન્દ્રને ઠાકોરજી બચાવ્યો, એણે બધી હત્યા કરી, ગુરુ હત્યા, બ્રાહ્મણ હત્યા, તો બી ઇન્દ્રને બચાવ્યો. બચાવીને કૃપા તો કરી, એના પ્રાણ બચાવ્યા, તો એવી કૃપા છે. અને વૃત્રાસુર પર કૃપા કરી ઠાકોરજી, એ બી કૃપા છે. વૃત્રાસુર પર કૃપા કરી એ પુષ્ટિભાઈ કૃપા છે, અને આ મર્યાદાભાઈ કૃપા છે ઇન્દ્ર ઉપર. વૃત્રાસુરને ધર્મ, કામ, મોક્ષ, ચતુર્વિધ પુરુષાર્થ, પુષ્ટિભાઈ પુરુષાર્થનું દાન કર્યું છે એને, અને ઠાકોરજી પોતાના એને સાક્ષાત અંગીકાર કર્યો છે એનો. અને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપી દીધું. સ્વર્ગનું રાજ્ય આપવું એવી કૃપા તો છે જ, પણ એ પુષ્ટિમય કૃપા કહેવાય. અને સ્વર્ગ આપી દે તમે ખુશ થઈ જાઓ, પુષ્ટિ જેવું ખુશ થાય ના થાય ને, એ સમજવાનું. હે, એ મર્યાદા કૃપા છે. હા, કૃપા તો બધે જરૂરી છે, મર્યાદા માર્ગ હોય કે પુષ્ટિ માર્ગ. કૃપા વગર તો કોઈનું કામ ચાલવાનું જ નથી. અનુગ્રહ તો બધે નિયામક છે, કે પ્રભુ બધું કરી રહ્યા છે ને. આખી સૃષ્ટિ ભગવાન પોતે જ બધા છે, એ જ ચલાવી રહ્યા છે. એમની કૃપા વગર તો કોઈ વસ્તુ કામ જ નહીં કરે. જયારે બધું તૃતીય સ્કંદમાં આવે છે કે બધા 28 તત્વો રચના થઈ ગઈ અને જગત સર્જન કરવું છે, દેવતાઓ પ્રગટ થઈ ગયા એ તત્વોનું સંચાલન કરવા માટે, પણ દેવતાઓ સૃષ્ટિ ઉત્પન્ન ન કરી શક્યા. દેવતાઓ પછી વિનંતી કરી ઠાકોરજીને કે આપની કૃપા વગર અમે કાંઈ નહીં કરી શકીએ. અને ઠાકોરજી કૃપા કરી ત્યારે દેવતાઓમાં શક્તિ આવી અને પછી સૃષ્ટિ સર્જન થયું. તો ભગવત કૃપા વગર તો કોઈ કાર્ય સિદ્ધ થાય. પણ આ વાત એ લોકો શું માને છે મર્યાદામાં, કે અમે પ્રાર્થના કરી, સેવા કરી, સાધન કર્યા ત્યારે ઠાકોરજી ખુશ થયા અને પછી કૃપા કરી અમારા ઉપર. આપણે એમ નથી માનતા. આપણે માનીએ છીએ કૃપા જ જે છે તે આપણા સાધન રૂપથી પ્રગટ થઈ છે. એટલે જે બીજ હોય, બીજ ફળ બની ગયું ને. બીજ વાવીએ આપણે, એમાંથી છોડ નીકળીને ફળ બને, તો એ ફળ અલગ છે ને બીજ અલગ છે એવું નથી. એ બીજ જ ફળ થઈ ગયો છે. એ કૃપા જ ભક્તિ બની ગઈ છે. ફરક થઈ ગયો બંને વાતમાં. એ વાત છે આમાં. અને ઠાકોરજી જે છે તે નંદરાયજીને આનંદ ઉત્સવ બન્યા છે. એનું કારણ છે કે નંદરાયજી પ્રભુને પ્રિય છે. નંદ પ્રિય, નંદસ્ય પ્રિય, નંદરાયજીને પ્રિય ભગવાન છે. અને નંદમ પ્રીણાતી સર્વ કામય તીવા,
નંદરાયજીને પ્રિય અને નંદરાયજીની અનેક કામનાઓ, જેમ યશોદાજીની કામનાઓ પૂરી કરી એમ ઠાકોરજીએ નંદરાયજીની પણ બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. આ 18મો શ્લોક કોડ કર્યો છે ટીકાકારે. તત આરભ્ય નંદસ્ય, જે દિવસે ઠાકોરજી પ્રગટ થયા વ્રજમાં તે દિવસથી નંદરાયજીના વ્રજમાં બધા પ્રકારની રિદ્ધિ સિદ્ધિ ત્યાં ભેગી થઈ ગઈ અને ત્યાં વ્રજમાં અહીંયા ત્યાં અથડાવા લાગી રિદ્ધિ સિદ્ધિ. એટલી સમૃદ્ધિ વ્રજની થઈ. અને તતો આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરે નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડા અભૂત નૃપ. હે પરિચિત રાજા, સુખદેવજી કહી રહ્યા છે કે જે દિવસથી નંદરાયજીના વ્રજમાં બધા પ્રકારની, એ દિવસથી પ્રભુના જન્મથી જ નંદરાયજીના વ્રજમાં બધા પ્રકારની રિદ્ધિ સિદ્ધિ રમવા લાગી. અને ભગવાન કૃષ્ણનો જે નિવાસ વ્રજ હતો, વ્રજ બની ગયો, એટલે ત્યાં લક્ષ્મીજીનું પણ ક્રીડા સ્થળ બની ગયું. મહાલક્ષ્મીજી સાક્ષાત ત્યાં રમણ કરવા લાગ્યા. એ વ્રજની વાત છે. તો એ અર્થમાં અહીંયા કહી રહ્યા છે કે નંદમ પ્રીણાતિ સર્વ કામૈહિ. જેટલી ઈચ્છાઓ નંદરાયજીની કામનાઓથી નંદરાયજીને બધી ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારા શ્રી ઠાકોરજી બન્યા છે. હવે જ્યાં રિદ્ધિ સિદ્ધિ હોય, સાક્ષાત મહાલક્ષ્મીજી જ્યાં રમણ કરતા હોય, ત્યાં કોઈ કામનાઓ અતૃપ્ત રહી શકે ખરી? કોઈ કામનાઓ અતૃપ્ત રહી જ ન શકે. તો ત્યાં બધી જ કામનાઓને પરિપૂર્ણ ઠાકોરજીએ કરી છે. તો એવો વૈકુંઠથી પણ અધિક ત્યાં આનંદ ભક્તોને આવે છે. વૈકુંઠમાં જે બધી રિદ્ધિ સિદ્ધિ છે એ બધી તો આવી જ ગઈ ત્યાં, પણ અહીંયા વિશેષતા છે. વૈકુંઠ કરતા વ્રજમાં વિશેષતા એ છે કે વ્રજમાં તો જેવા ભક્તોના ભાવ હતા એના અનુરૂપ ઠાકોરજીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને એમને રસાત્મક આનંદનું દાન કર્યું છે. એ વાત વૈકુંઠમાં ક્યાં છે? વૈકુંઠમાં તો ઈશ્વર ભાવથી પ્રભુ બિરાજે, તો ત્યાં ઈશ્વરતાથી બિરાજેલા હોય તો ઈશ્વરની મર્યાદા છોડી ન શકે. અહીંયા તો પ્રભુ ઈશ્વરની મર્યાદા છોડીને એક બાળક બનીને બધા જ પ્રકારનો આનંદ છૂટથી વ્રજભક્તોને આપ્યો છે. તો એ વૈકુંઠથી વિલક્ષણતા વ્રજની છે. વૈકુંઠમાં જે બધી સિદ્ધિઓ છે એ તો અહીંયા છે જ, પ્લસ વ્રજમાં આ એક એક્સ્ટ્રા વસ્તુ આવી કે ભક્તોને જેવો આનંદ વ્રજમાં મળ્યો છે તેવો આનંદ વૈકુંઠમાં પ્રાપ્ત થયો નથી. એટલા માટે વ્રજ વાલુને વૈકુંઠ નહીં જાઉં, ત્યાં વ્રજના કુંવર ક્યાંથી લાવું? એમ જે પીર દયારામભાઈ કહી રહ્યા છે કે વ્રજના કુંવર ક્યાંથી લાવું? ત્યાં તો મારે કૃષ્ણ જે છે તે એને અનુરૂપ લીલા કરશે. અહીંયા તો ભક્તોને ઈચ્છિતથી લીલા કરે છે. તો આપણી જેમ પ્રભુ એડજસ્ટ થઈ જાય છે એવું વૈકુંઠમાં ન થાય. તો એ અર્થમાં એ છે કે નંદ પ્રિય, નંદરાયજીના પ્રિય, નંદરાયજીને અત્યંત પ્રિય છે એ તો અર્થ છે જ, પણ નંદરાયજીને જે બધી રીતે પ્રિય કરનારા પ્રભુ થયા. નંદરાયજીની બધી ઈચ્છાઓ પ્રભુએ પૂર્ણ કરી છે. યશોદાજીની ઈચ્છાઓ પૂરી કરી, નંદરાયજીની ઈચ્છાઓ પૂરી કરી. એના માટે તો આપ અહીંયા મથુરાથી ગોકુલ પધાર્યા છે. શા માટે પધાર્યા નહીં? કંસનો કોઈ ડર થોડી છે ઠાકોરજીને? કંસનો ડર છે એટલે કંસથી છુપાઈને અહીંયા ગોકુલ આવ્યા હોય. એવું હોત તો એ કંસને મારી જ ન શકત આગળ જઈને. એવું નથી. યોગ માયાથી જો ઠાકોરજી બધાને સુવડાવી દે, દરવાજા ખુલી જાય, સાંકળો ખુલી જાય, આટલું બધું યોગ માયાથી કરી શકતા તો કંસને ના મારી શકે? બધું જ કરી શકે ઠાકોરજી તો. પણ એ મહત્વપૂર્ણ વસ્તુ અહીંયા નથી. તો કંસથી ડરીને અહીંયા ગોકુલ નથી પધાર્યા, પણ અહીંયા યશોદાજી અને નંદરાયજીના મનોરથો સિદ્ધ કરવા માટે આ ગોકુલ પધાર્યા છે. નંદપ્રિય નંદસુનું, કેમ કે આપ નંદરાયજીના પુત્ર થયા છે. સૂયતેતિ સુનું પુત્ર, નંદસ્ય સુનું નંદસુનું.
એટલે નંદરાયજીના પુત્ર ઠાકુરજી થયા છે, એટલે નંદસુનું નામ છે. આ કઈ મિથ્યા નામ નથી, ખાલી લાલન પાલન કર્યું એ અર્થમાં અહીંયા પુત્ર નથી કહી રહ્યા. નંદરાયજી યશોદાજી લાલન પાલન કર્યું એટલે પુત્ર છે. મૂળ પુત્ર તો દેવકીજીના વસુદેવજીના છે એવું નથી. નંદરાયજીના અને યશોદાજીના બંનેના જેવા વાસ્તવિક પુત્ર છે. અહીંયા પછી ગોકુલમાં પણ જન્મ થયો છે અને મથુરામાં પણ જન્મ થયો છે. એ વાત ગઈ વખતે પણ અમે બતાવી હતી, પાછા ભૂલી ગયા તો યાદ કરી લો. નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાત આહલાદ મહામના. તો અહીંયા સ્વયં શ્રી સુખદેવજીએ આ વાત કહી છે કે નંદના આત્મજ, નંદના પુત્ર સુખદેવજી પરમ જ્ઞાની છે, અને પરમ જ્ઞાની કોઈ પણ મિથ્યા વાણી ના બોલે. એટલા માટે નંદરાયજીના પુત્ર એ ખરેખર પુત્ર છે, કેવળ લાલન પાલન અર્થમાં પુત્ર નથી. અને બીજી આગળ બી જે વાત આવી આગળના શ્લોકમાં કે વાચયિત્વા સ્વસ્તિ અયનમ જાત કર્માત્મજસ્ય વૈ કાર્યાવાસ વિધિવત પિતૃદેવાચરમ તથા. તો નંદરાયજીએ સ્નાન કરીને પવિત્ર થઈ સુંદર આભૂષણ ધારણ કર્યા અને પછી વેદકી બ્રાહ્મણોને બોલાવ્યા, સ્વસ્તિ વાચન કલ્યાણ વાચન કરાયું અને પછી પુત્રનું જાતકર્મ સંસ્કાર કર્યું. બધી દેવતાઓ પિતરોને પધરાવ્યા અને બધાની વિધિવત પૂજા કરી. તો જો નંદરાયજીના પુત્ર જ ના હોત તો દેવતા અને પિતૃ આવત પૂજા સ્વીકારવા માટે? ના આવત ને. અહીંયા તો પધાર્યા છે, પિતરો પધાર્યા, દેવતાઓ પધાર્યા. ખાલી બનાવટ હોય તો થોડી દેવતાઓ પિતરો પધાર્યા છે એવું ભાગવત આવ્યું છે. મતલબ નંદરાયજીને આવી પુત્રનો જન્મ થયો છે, યશોદાજીને પણ ત્યાં પુત્રનો જન્મ થયો છે. અને બીજી વાત કે કેવળ માયાનો જન્મ થયો હોત ગોકુળમાં તો જે માયા તો ભગવાનની સેવિકા છે એ વાત તો આપણે ઓલરેડી બીજા અધ્યાયમાં જોઈ ગયા જન્મ પ્રકરણમાં, કે માયાને ઓર્ડર કર્યો ઠાકોરજીએ કે મારે પ્રગટ થવું છે, એટલા માટે તો જે દેવકીજીના ગર્ભમાં જે ગર્ભ છે એનું સંકર્ષણ કરીને અને રોહિણી જેવા પધરાવ, વ્રજમાં તૈયારી કર અને તું યશોદાજીના ત્યાં કન્યાથી જન્મ તારો થાય. તો માયા તો સેવિકા છે, અને ખાલી માયા જન્મ થયા હોય ગોકુલમાં તો ઠાકોરજી જે દૂધ પીશે કયું માયા માટેનું આવેલું દૂધ પીશે? પોતાની દાસીનું દૂધ થોડી ઉચ્છિષ્ટ દૂધ ઠાકોરજી પીશે. તો પહેલા ઠાકોરજીનું પ્રગટ થયું છે, પછી માયાનું પ્રગટ થયું છે. એટલે એ ઉચ્છિષ્ટ દૂધ નથી, એ સ્વયં પ્રગટ ત્યાં થયા જ છે ઠાકોરજી, એવો અર્થ ત્યાં લેવો પડશે, નહીં તો વધુ ગડબડ થશે. તો એવી અહીંયા નંદસ્તુથી પણ એ આપણે વાત સમજવાની છે. અને આ નંદરાય યશોદાજી જે છે ને નિત્ય લીલા પ્રભુની જે નિત્ય વ્યાપી વૈકુંઠમાં જે નિત્ય લીલા થાય ત્યાં બી યશોદાજી નંદરાયજી બિરાજે છે. અને આ જે અવતાર કાળમાં જે નંદરાય યશોદાજી પ્રગટ થયા છે એ કયા છે? જે વસુ બન્યા, ધરા અને દ્રોણ વસુ હતા નંદરાય યશોદાજી, એમણે પછી વરદાન માંગ્યું અને એ લોકો અહીંયા નંદ યશોદાજી બન્યા છે. એમાં નિત્ય લીલાના જે નંદ યશોદાજી છે એમનો આવેશ આવ્યો છે. નિત્ય લીલામાં જે નંદરાય યશોદાજી છે એમનો આવેશ આ ધરા અને દ્રોણમાં આવ્યો. એ અર્થમાં કયું વર્ણન આવ્યું છે ને? વર્ણન હા પુત્ર છે એ તો છે ને. નંદરાય યશોદાજીનું આ લીલા તો નિત્ય લીલામાં ચાલે જ છે ને. એ લીલા અહીંયા પ્રગટ થઈ ને બ્રજમાં. તો જેમ ઠાકોરજી પ્રગટ થયા એમ આખી નિત્ય લીલાના જે બધા જ વ્રજભક્તો એવી પ્રગટ થયા છે. એકલા ઠાકોરજી શું પ્રગટ થયા છે? પરિકર સાથે પ્રગટ થયા છે. એ પરિકરનો આવેશ આમનામાં આવ્યો ધરા દ્રોણમાં. અને એ જ ભાવથી આપણે વસુદાસ શેઠની વાર્તામાં આવે છે કે ઠાકુર મહાપ્રભુજીએ નંદરાય યશોદાજીને બધા પધરાવ્યા બન્યા, તો બધા નંદ મહોત્સવ કર્યો તો બધા જ સ્વરૂપ ત્યાં કૂવામાંથી પ્રગટ થયા અને બધા ત્યાં પધાર્યા. નંદરાય યશોદાજી વ્રજભક્તો બધા. પછી મહાપ્રભુજી પછી ઠાકોરજીને વિનંતી કરી કે આપે એવો શ્રમ શા માટે લીધો એ બધાને પધરાવ્યા. તો કે આપ નંદ મહોત્સવ કરો અને અમે ના આવીએ એવું થોડી બને, અમે તો આવીએ જ ને. તો પછી કીધું કે આપની કારણથી કોઈ જીવ કરશે તો અમે બધા પધારશું. પછી મહાપ્રભુજી કીધું કે નહીં પછી એમ નહીં, આપણે શ્રમ થાય તો હવે આપનો વેશ ધારણ અમે કરશું. પછી એમણે કીધું કે આપનો વેશ આપણા કુલમાં વલ્લભ કુલમાં જે આપનો વેશ ધારણ કરશે એમાં અમે આવેશથી પધારશું. વિશેષ કૃપા છે.
તો આ જે આવેશ જે આવે છે ને એ આ અર્થમાં છે. જ્યાં સુધી એ વેશ ધારણ કર્યો ત્યાં સુધી એ નિત્યલીલા નંદલાલ યશોદાજી વેશ ધારણ કર્યો ત્યાં સુધી, અને વેશ કાઢી દો પછી એ જીવવત થઈ જાય એમ, એવો ભાવ છે. તો આપણે જે નંદલાલ યશોદાજી બને તેના ચરણસ્પર્શ વગેરે બી કરીએ છીએ અને એમનું પ્રસાદી પણ લઈએ છીએ એ જ ભાવથી કે નિત્યલીલા જે સ્વરૂપ છે તે પધારે છે. એ રીતે અહીંયા આપણે સમજવાનું છે. નંદ સોનુ નંદરાયજીના પુત્ર તો નંદરાયજીના વાસ્તવિક પુત્ર છે, ખાલી કહેવા પૂરતા પુત્ર છે એવો અર્થ ન લેવો, ખરેખર પુત્ર છે. યશોદાયા સ્તનમ ધયતી પીબતી ઇતિ વા. યશોદાજીનું દૂધ ને પીનાર શ્રી કૃષ્ણ, સ્તનને ધાવનાર, એ અહીંયા નામ છે યશોદાયા સ્તનમ ધય. યશોદાજીના જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ પ્રભુએ પણ પૂર્ણ કરી છે. નહીં તો આ જે નામ છે યશોદાયા સનંદય, તો ઠાકોરજીનું પ્રાગટ્ય જો યશોદાજીને ત્યાં ન થયું હોત તો યશોદાજીનું દૂધ પાન ન કરત, તો માયાનું ઉચ્છિષ્ટ થઈ જાય દૂધ, તો દૂધ પાન ન કરત. તો અહીંયા જે નામ છે યશોદાયા સનંદય મતલબ કે ઠાકોરજીનું પ્રાગટ્ય ગોકુલમાં પણ થયું છે, કેવલ માયાનું નહીં. ત્યાં બે પ્રગટ થયા, ઠાકોરજી પ્રગટ થયા અને પછી માયા પ્રગટ થઈ. તો માયા ઠાકોરજી નાની બહેન છે, અનુજા. અનુજા કીધું છે, ભાગવતમાં કહ્યું છે અનુજા. અનુજા કેવી રીતે કે તો બંને પ્રગટ છે. આ ભાગવત વાંચતા નથી લોકો, એટલે એ લોકોને આ ખબર નથી પડતી. એમાં જ માને છે કે મથુરામાં જન્મ થયું ઠાકોરજી, ગોકુલમાં થયું જ નથી. મહાપ્રભુ જે આપણને ભાગવત વાંચીને પૂરી વાત સમજાવે છે આવો અર્થ છે. તો આપણે આટલા નામ આમાં લીધા, આપણે પુરુષોત્તમ નામના. હવે નંદ મહોત્સવના જે નામ છે ત્રિવિધ નામાવલીના એ જોઈ લઈએ. ગોકુલ પતયે નમઃ, 18મું નામ ગોકુલ પતયે નમઃ. જ્યારે વસુદેવજી યશોદાજીના પાસે ઠાકોરજીને પધરાવી ને મથુરા ગયા પાછા, તે વખતનું આ નામ આવ્યું ગોકુલ પતયે નમઃ. અહીંયા એનો ભાવ બતાવી રહ્યા છે ટીકાકાર. ઠાકોરજી કેવા છે? સંપૂર્ણ ગોકુલના રાજા છે. એટલા માટે અહીંયા ગોકુલપતિ એમ કહ્યું છે. યશોદાજીની પાસે ઠાકોરજીને પધરાવ્યા. શા માટે પધરાવ્યા? કે આપે હવે ગોકુલને પોતાનું માન્યું છે કે હું આ બધાનો રક્ષા કરવા વાળો છું, હું આમનો પતિ છું, આજથી ગોકુલ મારે શરણે છે. ગોકુલપતિ હવે કહે છે કે એતાવત પર્યંત પુત્ર, અત્યાર સુધી યશોદાજીને પુત્ર થયા નહોતા, પણ હવે પુત્ર થઈ ગયા પ્રગટ, એટલે પતિત્વ પણ પ્રગટ થયું. તે આગળ જઈને વાત નિર્વાહ થશે. જ્યારે જ્યારે ગોકુલ ઉપર સંકટ આવ્યું ત્યારે કોણે રક્ષા કરી? પ્રભુએ રક્ષા કરી દરેક રીતે. તો ઠાકોરજીએ પોતાનું પતિત્વ ધર્મ પ્રગટ કર્યું છે ગોકુલપતિ તરીકે. ગોકુલ પતયે નમઃ. અને પહેલા પ્રાગટ્ય બંનેનું થયું, મથુરામાં અને ગોકુલમાં એક સાથે બંને જગ્યાએ કૃષ્ણનું પ્રાગટ થયું. પણ મથુરામાં જે પ્રાગટ થયું
તે ચતુર્ભુજ સ્વરૂપથી પ્રગટ થયા અને ગોકુલમાં બાળ શિશુ લૌકિક બાળક જે પ્રગટ થયા. ત્યાં જેમ લૌકિક બાળકનો જન્મ કેમ થાય એમ પ્રગટ થાય. ત્યાં મહાત્મ્ય દેખાવાની જરૂર નહોતી. ત્યાં મહાત્મ્ય દેખાડવું હતું મથુરામાં. શા માટે કે વસુદેવ દેવકીજીએ તો એવું વરદાન માંગ્યું કે ઈશ્વર મારા પુત્ર થાય, એટલે ત્યાં મહાત્મ્ય દેખાડવું હતું. અને ત્યાં લીલા પણ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક કરવાની છે. અને અહીંયા તો તામસ ભક્તોનો ઉદ્ધાર કરવો છે, એમને ઈશ્વરત્વ થોડું ઘણું દેખાડશે, પણ અત્યારે દેખાડવાની જરૂર નથી. એટલા માટે ત્યાં પોતાનું ઈશ્વર ધર્મ છુપ્યો રાખ્યો છે. પ્રગટ બંને જગ્યાએ થયા છે. જ્યારે ઠાકોરજીએ ચતુર્ભુજ સ્વરૂપ તિરુભાવ કરીને નાના બાળક બન્યા મથુરામાં, તે વખતે એ જે નાનું બાળક પ્રગટ ત્યાં સ્વરૂપ હતું એ ગોકુલનું સ્વરૂપ અહીંયા આવી ગયું. અને ચતુર્ભુજ સ્વરૂપ જે છે તે એ બાલ સ્વરૂપમાં વિલીન ભળી ગયું. અને એ પછી બાળકને વસુદેવજી ગોકુલ પધરાવી ગયા છે. એવી રીતે આખું આપણે ત્યાં લીધું છે. એટલા માટે અહીંયા કહે છે કે અહીંયા ઠાકોરજી પુત્ર તરીકે પ્રગટ થયા તો પછી આપણે પતિત્વ ધર્મ પણ નિર્વાહ કર્યો છે આગળ જઈને. એટલે ખરેખર જો વિચારીએ આપણે તો વાસ્તવમાં જો પતિ હોય તો પતિત્વ ધર્મ તો ભગવાનમાં શોભા દે, બાકી કોઈ પતિ જ નથી. બાકી બધા કેવલ તેનો હા એ આગળ આવશે. તો કે છે કે પતિ જે છે પતિત્વ ધર્મ તો ભગવાનમાં જ થઈ શકે, બાકી બધા ખાલી દેખાવના પતિ છે. કે છે હું પતિ છું પણ પોતાની રક્ષા પોતે નથી કરી શકતા, બીજાની રક્ષા ક્યાંથી કરશે? પોતે જ કાલથી બંધાયેલા છે. તો વાસ્તવમાં તો પતિ ભગવાન જ છે જે બધાની રક્ષા કરે છે. એટલા માટે સંપૂર્ણ ગોકુલને ઠાકોરજીએ અંગીકાર કર્યો. અને આગળ જઈને જયારે ઇન્દ્રનો પ્રકોપ થશે ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મન્નાથ મત પરિગ્રહ, હું આમનો સ્વામી છું, મેં આમનો અંગીકાર કર્યો છે એટલે હું આમની રક્ષા કરીશ. એ મારી પ્રતિજ્ઞા છે કે જે મારે શરણે આવે એની રક્ષા મારે કરવી જોઈએ. પોતાનો પતિત્વ ધર્મ પર આગળ પ્રગટ કર્યો છે. એવી રીતે અહીંયા પતિવદ રક્ષક તે ઉત્તમ પતિત્વ ગોકુલ પતય નમ. હવે પતિત્વ ધર્મ પ્રગટ શા માટે કર્યો ઠાકોરજીએ? કેમ કે ગોપીજન વલ્લભાય પ્રિય છે એટલા માટે. પતિત્વ ધર્મ પ્રગટ કરવાનું કારણ શું? કે આપણે વ્રજમાં બધા જ પ્રિય છે એટલા માટે આપણે પતિત્વ ધર્મ પ્રગટ કર્યો ત્યારે. એટલે ગોપીજનના વલ્લભ, એટલે વલ્લભ એટલે પરમ પ્રિય હોય એને વલ્લભ કહેવાય. વલ્લભનો અર્થ શું થાય? પરમ પ્રિય. તો ગોપીજનોના પરમ પ્રિય જે છે તે શ્રી કૃષ્ણ છે. અથવા ગોપીજનો પ્રિય છે જેમને એવા શ્રી કૃષ્ણ. ઠાકોરજીને ગોપીજનો અતિશય પ્રિય છે એટલા માટે તો આપણે એના પતિ બન્યા. શા માટે પતિ બને? તો આજે તમે કહો છો ને પ્રિયતા અને પતિ બંને એકબીજાના પૂરક છે. પ્રિય છે એટલે પતિ છે અને પતિ છે એટલે પ્રિય છે. પરસ્પર ભાવસ્ય એક્ય નિરૂપિતમ. એમ પરસ્પર એકબીજાનો ભાવ રહેલો છે. ગોપીજનોને ઠાકોરજી પ્રિય છે, ઠાકોરજીને ગોપીજન પ્રિય છે. એટલા માટે બંનેમાં ત્યાં કહી રહ્યા છે કે પરમ આનંદનો આવિર્ભાવ થયો છે. રસાત્મક આનંદનો તો આવિર્ભાવ થયો છે. અને કેવી રીતે? જેવી રીતે ઘણા લાંબા કાળથી આપણું પરમ પ્રિય કોઈ સ્નેહી હોય ને આપણે ન મળ્યા હોઈએ અને પછી જ્યારે મળીએ ત્યારે કેવો આનંદ પ્રગટ થાય. જેને આપણે અતિશય પ્રેમ કરતા હોઈએ એ વ્યક્તિ આપણાથી ઘણા કાળ સુધી ન મળ્યો અને પછી આપણને મળે તો આપણને બહુ આનંદ પ્રગટ થાય. એવી રીતે બંનેને પરસ્પર આનંદ પ્રગટ થયો. ઠાકોરજીથી ગોપીજન દૂર થઈ ગયા, ગોપીજનથી ઠાકોરજી દૂર થઈ ગયા તો ઘણા કાળ પછી હવે ઠાકોરજી મળ્યા એનો પરસ્પર આનંદ ઉલ્લાસ સ્વાભાવિક આનંદ પ્રગટ થયો એમનામાં. એટલે આ તો શ્રુતિરૂપા ગોપિકાઓએ શ્રુતિઓએ ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું. એટલે વેદની રૂચા હોય ત્યારે વર્ણન કરતા કરતા શ્રુતિઓએ વિચાર્યું કે ઓહો આટલું સુંદર ઠાકોરજીનું સ્વરૂપ છે તો એ સ્વરૂપનો ક્યારેક આને અનુભવ થાય. તો શ્રુતિઓએ એમને પ્રાર્થના કરી કે આ સ્વરૂપનો અનુભવ અમને કરાવો. ત્યારે ઠાકોરજી કીધું કે હમણાં તો શક્ય નથી, પણ સારાસુર કલ્પ જ્યારે આવશે ત્યારે તમે લોકો ત્યાં સ્ત્રીઓ થશો, સ્ત્રી થાઓ
અને હું તમને બધો આનંદ, આવો જ આનંદના સર્વ દાન તમને કરીશ. તો એ કેટલા કાળ વીતી ગયો એ વાતને, તો આજે બંને મળ્યા છે, તો એ અતિશય આનંદ પ્રગટ થયો. એટલે આપણે બ્રહ્મસંબંધ મંત્ર બોલીએ છીએ કે સહસ્ર પરિવત્સરથી આપણે છૂટા પડ્યા, અને છૂટા પડ્યાનો બી મને દુઃખ માત્ર પણ નથી, અને ક્લેશનો આનંદ પણ આજે તિરુભાવ થઈ ગયો છે. એવા અમને જીવને મહાપ્રભુજીએ પકડીને ફરીથી પ્રભુની સન્મુખ કર્યા છે. તો બ્રહ્મસંબંધ જે દિવસે થાય એ દિવસે બડો આનંદનો દિવસ છે આપણા માટે. હેપી બર્થડે કરતા બી આ બી એટલો જ મહત્વપૂર્ણ છે કે આપણો આદિદેવિક જન્મ થયો. આપણે માના કોકથી જન્મ્યા એ તો ભૌતિક જન્મ છે, આદિભૌતિક જન્મ, પણ આપણો આદિદેવિક જન્મ થયો કે હવે આપણે ઠાકોરજીના સેવક તરીકે જન્મ્યા. એ તો પહેલા જન્મ્યા નહોતા ને. તો અતિશય આનંદની વાત છે કે ઘણા કાલ પછી હવે જીવ પાછો ઠાકોરજીથી જોડાયો. એવી રીતે અહીંયા પણ ઘણા કાલ પછી ફરીથી ગોપીજનો અને કૃષ્ણનો મેળાપ થયો. એનો પરસ્પર જે આનંદ પ્રગટ થયો છે એ કહે છે ગોપીજન વલ્લભાય નમઃ. તો એ એકબીજાના પ્રિય છે, એટલા માટે એવો પ્રિયતાથી એવો આનંદ બી ત્યાં પ્રગટ થયો છે, એવો બી અર્થ ત્યાં કરી રહ્યા છે. એ આપણને કેવી રીતે ખબર પડે? તો ભાગવતનો આજે 5મો સ્કંદ અધ્યાય છે, એમાં જે શ્લોક છે એનો અર્થ આપણે સમજીએ, આ બધું ધ્યાનમાં આવશે. યશોદાજીને પુત્ર થયો છે એ સમાચાર મળ્યા તો ગોપિકાઓને ઘણો આનંદ થયો. આ 9મા શ્લોકમાં આ વાત કહી છે. એની પહેલા બી આવશે. બધા જ ગ્વાલ અને ગોપિકાઓએ સુંદર સુંદર વસ્ત્ર આભરણો ધારણ કર્યા અને હાથમાં બધી સુંદર અમૂલ્ય ભેટ લઈને નંદરાજીના ઘરે આપવા માટે આવ્યા. કે એ આનંદનો ઉલ્લાસ પ્રગટ થયો હૃદયમાં. અને ગોપિકાઓ એ સુંદર વસ્ત્ર આભૂષણ અંજનથી પોતાનો શૃંગાર કર્યો એમ કહ્યું છે. અહીંયા બી આપણે ગયા વખતે જોઈ ગયા હતા કે અહીંયા જે શબ્દ વાપર્યો છે ભાગવતમાં, આત્માનમ ભૂયાશ ચક્રુઃ વસ્ત્ર કલ્પાંજનાદિભિ. પોતાના આત્માને શણગાર્યો ગોપીજનોએ. તો આત્માને કેવી રીતે શણગારી શકે? દેહને શણગારી શકે, આત્માને કેવી રીતે શણગારી શકે? તો કે અહીંયા જે આત્માને શણગાર્યો એ કયા આત્મા છે? કે એમનો જે દેહ છે એ અવિકારી દેહ છે, એ પણ આનંદાત્મક દેહ છે. કેમ કે એ પ્રિયતાને કારણે આનંદનો આવિર્ભાવ એમના દેહમાં થયો. તો હવે એ પ્રાકૃત દેહ ન રહી ગયા. જ્યારે ઠાકોરજી માટે આપણને અતિશય દુઃખ અથવા આનંદ પ્રગટ થાય પ્રભુ સંબંધી, તો પછી આપણો દેહ જે છે લૌકિક નથી રહેતો, એમાં અપરાકૃતતા આવી જાય છે. તો અહીંયા પણ જે પરસ્પર જે ગોપીજન વલ્લભાય જે નામ છે, પરસ્પર પ્રિયતા પ્રગટ થઈ છે, એના કારણે હૃદયમાં આનંદ પ્રગટ થયો ગોપીજનોને. આનંદના કારણે ગોપીજનોના જે શરીર છે એ લૌકિક પ્રાકૃત પંચભાવતિક નથી રહી ગયા, પણ એ અવિકારી શરીર થઈ ગયા છે. એટલા માટે આત્માને શણગાર્યો એમ અહીંયા કહ્યું છે. અને પછી આગળ કહી રહ્યા છે કે ગોપીઓના મુખ કમલ બહુ સુંદર દેખાતા હતા. એમણે કુમકુમ લગાડી છે, કેસર લગાડ્યા છે, બધી ભેટ જલ્દી લઈને ગોસુદાજી પાસે આવી રહ્યા છે. ગોપીઓએ કાનમાં મણી કુંડલ ચમકી રહ્યા છે. આ બધા શૃંગાર એમણે કર્યા છે આનંદાત્મક સ્વરૂપથી, અને સુંદર સુંદર વસ્ત્ર પહેરેલા છે. અને પછી કહી રહ્યા છે કે નંદ બાબાજીના ઘરે જઈ નવનીત સીતુને આશીર્વાદ આપવા માટે ગોપીઓ આવ્યા અને બોલ્યા ચિરંજીવ થાઓ, એટલે ઘણું જીવો અને ભગવાન એમની રક્ષા કરે, એવા આશીર્વાદ પણ ગોપીજને આપ્યા છે. અને એમણે હલ્દી તેલથી મળેલું પાણી જે છે તે મંગલ કહેવાય, એ લોકો પર છિડક્યા. આમાં શું કહી રહ્યા છે કે ગોપીજનોને તમે ચિરંજીવ જીવશો તો અમને પણ આનંદ મળશે.
ઠાકોરજી પધાર્યા અને પછી પાછા પધારી જાય બીજા કામ માટે, તો અમને શું, તો ભગવાન રક્ષા કરે એમને પોતા માટે કંઈ માંગ્યું નથી, એમનો નિરુપાધિક ભાવ છે. તો ઠાકોરજી ચિરંજીવ થાય અને ભગવાનની રક્ષા કરે એવો એમને નિષ્કામ ભાવ છે પ્રભુ માટે. તો આ બધા જે શ્લોકથી ગોપીઓનો જે આનંદ બહાર પ્રગટ થયો એ સ્પષ્ટ દેખાય છે. એમ અહીંયા ટીકાકાર પણ આગળ કરી રહ્યા છે ગોપીજન વલ્લભાઈ એ નામથી. તો આપણે સમજી શકીએ છીએ કે અહીંયા એ લોકોનો આનંદ જે સ્વાભાવિક આનંદ હતો, જે ઉત્સવ રૂપથી બહાર પ્રગટ થયો છે, એ સ્પષ્ટ દેખાય છે કે ઠાકોરજી એમને અતિશય પ્રિય છે અને અતિશય પ્રિય હોવાના કારણે પ્રભુના જન્મનો આનંદ ઉત્સવ રૂપથી બહાર પ્રગટ થયો. ઉત્સવના સાધનથી કે આનંદ લેવા નથી માંગતા એ લોકો, પણ જે ઠાકોરજી સંબંધી જે પ્રિયતા, પ્રેમ, એ પ્રેમના કારણે પ્રભુના જન્મથી આનંદ થયો, એ બહાર ઉત્સવ રૂપથી પ્રગટ થયો. એના પછી આગળનું નામ જે છે ગોકુલ ઉત્સવાય નમઃ. આનંદથી પ્રગટ થતો ઉત્સવ જણાવતું નામ છે ગોકુલ ઉત્સવાય નમઃ. ગોકુલના ઉત્સવ સ્વરૂપ ભગવાનને નમસ્કાર. એટલે આનંદ સ્વયં ઉત્સવ રૂપ બની ગયો. સંપૂર્ણ ગોકુલ જે છે એ ઉત્સવ રૂપ છે એમ કહી રહ્યા છે. કેમ? તો કે સર્વેશામ મનસી પરમ આનંદેન તવ સમય ઉત્સવ જાતો. કે ત્યાં જેટલા બી નિવાસ કરી રહ્યા છે ગોકુલમાં, બધાના હૃદયમાં પરમ આનંદ મહોત્સવ થયો. કેમ? ઠાકોરજી સાથે પ્રગટ થયા છે, ઠાકોરજીનો પ્રભાવ બધા ઉપર પડી ગયો. જ્યારે સાક્ષાત આનંદ સ્વરૂપ પ્રગટ થઈ જાય પછી બધી જગ્યાએ આનંદ છવાઈ જાય, એમાં શું નવાઈની વાત છે? અને કોઈ લૌકિક વસ્તુ પણ જે બહુ ગમતી હોય બધાને ઘરમાં આવી જાય તો બધા કેવા ઉછળે છે. તો એવી રીતે આ સાક્ષાત જે આનંદ સ્વરૂપ છે એ પ્રગટ થઈ ગયા ગોકુલમાં, તો બધામાં એ મહા ઉત્સવ જેવું પ્રગટ થાય, એમાં કઈ નવાઈની વાત છે નહીં. રજોત્સવ તો ગોકુલનો ઉત્સવ છે જેમનાથી એવા ભગવાન કૃષ્ણ. તો ગોકુલનો ઉત્સવ કેવલ બ્રજભક્તોને છે એવું નથી, ઠાકોરજીને પણ ઉત્સવ છે. બંને રીતે છે. ગોકુલ ઉત્સવાય નવામાં કયો અર્થ છે કે સંપૂર્ણ ગોકુલમાં ઉત્સવ સ્વરૂપ પ્રભુ. કેમ કે જે પરમ આનંદથી તે વખતે બધામાં ઉત્સવ થયો ઠાકોરજીના કારણે, એ તો એ અર્થ કર્યો. તો બધાને આનંદ થયો. પણ હવે બીજો અર્થ કરી રહ્યા છે કે ગોકુલમાં જે ઉત્સવ છે થયો છે, ગોકુલનો ઉત્સવ એ ભગવાન ઠાકોરજીને પણ છે ઉત્સવ એનો. પ્રભુમાં પણ આનંદ છે કે આજે મારા ભક્તો મને મળશે. જેમ ભક્ત ભગવાન માટે અતિશય આતુર છે, એવી રીતે ભગવાન પણ ભક્ત માટે અતિશય આતુર છે. સામસામે છે ને આ તો, એમને એમાં ઉત્સવ છે. તો ભગવાન પણ ભક્તોને જોઈને મહા આનંદરૂપ થાય છે. એટલા માટે ઠાકોરજીના દર્શન કરવા ભક્તો દોડીને આવે તો ઠાકોરજી ઘણા પ્રસન્ન થાય કે મારા ભક્તો આવ્યા. અને એ ભક્તોને આપણે રોકી દઈએ, નહીં દર્શન નહીં કરવાના, તો ઠાકોરજી ગુસ્સે થાય છે, મારા ભક્તને કેમ રોક્યા તમે? જેમ સનકાદી મુનિ દોડીને આવ્યા દર્શન કરવા માટે ઠાકોરજીના, જય વિજય અભિમાનથી એ લોકોને અટકાવી દીધા, દર્શન નહીં કરવાના, તો એ લોકોએ અપરાધ કર્યો. તો પ્રભુ બી ખુશ થાય. પ્રભુના વૈષ્ણવ નિજ સેવકો ઠાકોર દર્શન કરવા આવે તો ઠાકોરજી બી ખુશ થાય છે, આનંદિત થાય છે. પરસ્પર છે આ વસ્તુ. ભગવાન ભક્તોને જોઈને પ્રસન્ન થાય અને ભક્ત ભગવાનના દર્શન કરીને પ્રસન્ન થાય, પરસ્પર આનંદ પ્રગટ થાય છે ગોકુલોત્સવાય. હા હા, એવી તો બાબા યાદ દેવડાવ્યું કે જે આપણે ત્યાં જે તુલસી લીલા
બાલ લીલા જોગી લીલા આવે છે એમાં પણ એ તો છે કે શિવજી ઠાકોરજીના દર્શન કરવા આવ્યા અને બધાએ સમજ્યું કે આ બાવો આવશે, નજર લાગી જાય ઠાકોરજીને, તો દર્શન ન કરાયા. ઠાકોરજી રડવાનું બંધ જ ન કરે, કોઈ રીતે બંધ ન કરે. પછી કીધું આ બાવા જ કઈ કરી ગયો લાગે છે, બાવો જ કઈ જાદુ કરી ગયો લાગે છે, ફરી એને બોલાવો. પાછા શિવજી પધાર્યા, તરત ચૂપ થઈ ગયા. તો શિવજી ભક્ત છે ઠાકોરજીના, પરસ્પર આનંદ છે બંનેને, પરસ્પર ઉત્સવનો આનંદ બંનેને છે. ગોકુલના ઉત્સવનો આનંદ ઠાકોરજીને છે અને ગોકુલ ઉત્સવનો આનંદ ભક્તોને પણ છે. હા, વૈષ્ણવ ઠાકોરજી સેવામાં ઠાકોરજી રાજી થાય જો અમારી સેવામાં આવે, જો આપણે રાજી થઈ મને ઠાકોરજી સેવા મળી એમ પ્રભુ બી રાજી થાય. તો અહીંયા કઈ એવો છે અત્ર ભક્તો અવલોકે ને ભગવતો બી ઉત્સવ જાતો. અહીંયા ઠાકોરજી ભક્તોને જોઈને ઘણા પ્રસન્ન થાય છે, એમને પણ ઉત્સવ થાય છે. એટલા માટે સર્વેશામ સકલ ભૂષણ આદિ અલંકરણ પૂર્વક આગમન. તો બધા આભરણ આભૂષણ તૈયાર થઈને ઠાકોરજી સામે ગયા. એ શું બતાવે છે કે બધાને મનમાં અત્યંત આનંદ અને ઉત્સવ ભરેલો છે. ત્યારે તૈયાર થઈને ગયા ને, તો આપણે બી ઠાકોરજીની સેવામાં એકદમ અપડેટ થઈને તૈયાર થઈને જવું. પ્રભુની સેવામાં આપણે કેવી રીતે જવું? લગન વગર થઈને ન જવું, પણ સુંદર એ લોકમાં કેવા તૈયાર થઈને જઈએ આપણે, તો ઠાકોરજીની સેવામાં તૈયાર થઈને ના જઈએ, જવું જોઈએ ને. તો આ કેમ બધા ગોપ ગોપિકાઓ વ્રજ સખાઓ બધા તૈયાર થઈને ગયા એકદમ સરસ નવા નવા વસ્ત્ર આભૂષણ પહેરીને, એમ આપણે જવું જોઈએ. તો આપણે શું કરીએ અહીંયા સેવામાં તો ચાલશે, આવું વાંધો નથી, બહાર સારું પહેરીને જઈએ. એ બધું શું બતાવે છે કે ઠાકોરજીમાં પ્રેમ નથી, લોકમાં પ્રેમ છે. આપણને સ્પષ્ટ દેખાય છે ને આ વસ્તુ. તો એવું ન થવું જોઈએ. તો આપણે જીવ એવા છીએ તેવું થાય છે. તો આ બધી વાત જે છે તે આગળ આવશે, કે જેમ પછી જો આગળ વર્ણન આવ્યું છે કે ઠાકોરજી સમસ્ત જગતના સ્વામી, બધું ઐશ્વર્ય વાત્સલ્ય બધું પ્રભુમાં બિરાજે છે. અને વ્રજમાં જયારે ઠાકોરજી પ્રગટ થયા તે મહાન ઉત્સવ બધાએ મનાવ્યો અને બધા અલગ અલગ વાજિંત્રો વાગવા લાગ્યા અને આનંદથી મત્ત થઈને બધા ગોપ બાળકો એકબીજા ઉપર દહીં, દૂધ, ઘી અને પાણી ઉડાવવા લાગ્યા. આ શું બતાવે છે? ગોકુલ ઉત્સવ. આ ઉત્સવ છે. નંદ ઘેર આનંદ ભજે ગયા નાલકી, એમ નાચી નાચીને અને બધા એકબીજા ઉપર માખણ, દહીં, દૂધ ઉડાવતા હતા અને એકબીજાના મોઢા ઉપર માખણ લગાડવા લાગ્યા અને માખણ ફેંકી ફેંકીને આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. એવું કોઈ ભાગવતમાં વર્ણન આવે છે. તો આ બધી વાત અહીંયા બતાવી કે એમનો ઉત્સવ પ્રગટ થયો છે, ગોકુલ ઉત્સવાય નમઃ, એ આ નામથી સ્પષ્ટ થાય છે. તો આપણે પણ જન્માષ્ટમીના દિવસે એ જ નંદ મહોત્સવની ભાવના કરીને, એ ભાવ જે છે એમનો, એ ભાવ તો આપણામાં છે નહીં, આપણે ભાવના તો કરી શકીએ ને, એમની નકલ આપણે કરીએ છીએ. એ વ્રજભક્તોની નકલ આપણે નંદ મહોત્સવમાં આપણે કરીએ છીએ કે આપણે પણ દહીં દૂધ દોડાવીએ છીએ. ભલે નેચરલ નહીં થતું હોય, કૃત્રિમ તો કૃત્રિમ, ધીરે ધીરે કૃત્રિમ કરશું તો નેચરલ થઈ જશે. તો આપણે પણ નાચીએ છીએ, ગાઈએ છીએ, સુંદર વસ્ત્ર પહેરીએ છીએ, જન્માષ્ટમી દિવસે દહીં દૂધ માખણ ઉડાવીએ છીએ, મીઠાઈ ઉડાવીએ છીએ. આ અર્થમાં હા છે. હા, એટલે જે પ્રસંગ હોય તે વખતે એ રીતે કરવું જોઈએ. જેમ આપણે ત્યાં બાલકૃષ્ણજી, જે શ્રી ગુસાઈજીના ત્રીજા લાલજી, એમને પિંડરૂમાં હતા કોઈ કારણથી, તો નંદ મહોત્સવ દિવસે પિંડરૂમાં હતા, ઠાકોરજી સેવામાં જવાય નહીં, તો ઉપરથી દર્શન કરતા હતા બધા બાળકો. અને ત્યાં નંદ મહોત્સવ થયો, એમને એવો આવેશ આવ્યો કે ત્યાંથી જ આપ સીધા કૂદીને નાચવા લાગ્યા નંદ મહોત્સવમાં. તો કે અરે અપરસ છવાઈ જશે, તો કે નહીં, હવે અપરસ નહીં છવાય. એમને આનંદનો આવિર્ભાવ થઈ ગયો. તો હવે તો એ પ્રાકૃત સ્વરૂપ રહ્યા નહીં, અપ્રાકૃત થઈ ગયા, તો એ અપરસ ત્યાં નહીં છવાય. તો એવું છે કે એમના તો પ્રસંગમાં પણ એ આવે છે કે એવો મહોત્સવ પ્રગટ થયો એમને બી. તો આ બધી ગોકુલ ઉત્સવ એના નામથી આપણે જાણી શકીએ છીએ. હે, સુંદર નામ ગોકુલ ઉત્સવ.
પછી આગળ જે છે તે નંદરાયજીનું મહા ઉદાર મન કેવું છે એ બતાવતું નામ છે દાન મહોત્સવ. આ તો બધાનો આનંદનો ઉદ્રેક કેમ પ્રગટ થયો એનું વર્ણન છે. હવે દાન બધાને નંદરાયજીએ છૂટે હાથથી કર્યા છે, કોઈ કંજુસાઈ લોભ રાખ્યા વગર. મહામના કહ્યું છે, નંદ મહામના. નંદરાયજી મહામના થઈ ગયા, એનું મન એમનું ઉદાર થઈ ગયું. અને વાસ, અલંકાર, ગોધનમ એ બધું જ છૂટા મનથી બધાને અમૂલ્ય આભૂષણ, વાસણો, વસ્ત્ર અને ગાયો બધાનું દાન કર્યું નંદરાયજીએ. એ પણ વર્ણન આવ્યું છે. અને ત્યાં સૂત, માગધ, બંદીજન, નૃત્ય, વાદ્ય બધું વગાડવા લાગ્યા. અને જેને જે વસ્તુ માંગી એ વસ્તુ આપીને નંદરાયજીએ બધાનો સત્કાર કર્યો છે, એવું અહીંયા વર્ણન છે. તો ઠાકોરજીનું કેમ મંગલ થાય એ બાબતનું નામ છે અખિલ આશા પૂરકાય નમઃ. અખિલ આશા, અખિલાનામ આશા, અખિલ એટલે બધાની આશા પૂર્ણ કરનારા ઠાકોરજી. એટલે ત્યાં ઘણા બધા લોકો નંદ મહોત્સવ નિમિત્તે ઘણા લોકો બધા આવ્યા. કેટલાક વિદ્વાન બ્રાહ્મણો આવ્યા, કેટલાક યાચકો આવ્યા, સૂત, માગધ, બંદીજન બધા આવ્યા. બધાની જે ઈચ્છાઓ હતી, અને કઈ સ્ત્રીઓ પણ આવી, જે ઈચ્છાઓ હતી બધાની ઈચ્છા પૂર્ણ કરી નંદરાયજી. કોઈને અસંતુષ્ટ નથી રાખ્યા. તો બ્રાહ્મણ તો વિદ્વાન છે, એ લોકો આશીર્વાદ આપે, વેદના મંત્રનું ઉચ્ચારણ કરે અને જે દાન દક્ષિણા મળે લઈ જાય. યાચકો, ભિક્ષુક આવ્યા. ભિક્ષુક તો પહેલા દોડીને આવે આવી કઈ વાત, એમને પણ સંતુષ્ટ ન થાય ત્યાં સુધી દાન આપ્યું છે. પછી સૂત, માગધ અને બંદીજન, હવે આ ત્રણેયમાં ફરક છે. સૂત કોને કહેવાય અને માગધ કોને કહેવાય અને બંદીજન કોને કહેવાય? સૂત તો મતલબ છે કે જે પૌરાણિકાઓ એ સૂત કહેવાય. પુરાણ વાંચવાનો જે ધંધો હોય એ બધા સૂત કહેવાય. એટલે એ લોકોનું કાર્ય પુરાણ વાંચ્યું સૂતનું. એટલે બ્રાહ્મણ અને સૂતમાં ફરક છે. જે કેવલ પુરાણ વાંચીને બધો નિર્વાહ કરતા હોય ને એ સૂત કહેવાય. બધા બ્રાહ્મણ સૂત નથી હોતા, ખાલી ખ્યાલ તાત્પર્ય એવો છે. બધા બ્રાહ્મણો પોતાનું યાજન અથવા અધ્યાપન કરાવતા હોય અને આ લોકો કેવલ પૌરાણિક જ વૃત્તિ કરતા હોય એ સૂત કહેવાય. પૌરાણિક વૃત્તિ પર બ્રાહ્મણને છૂટ છે શાસ્ત્રમાં. પછી માગધ વંશનું વર્ણન કરે, આપણા પ્રશંસા કરે વંશનું વર્ણન કરીને, એ માગધ કહેવાય. અને બંદીજન જે છે તે ભાટ જેને કહીએ, આપણી પ્રશંસા કરે લોકમાં આપણું, હા એ ભાટ કહેવાય, ભાટચારણ. એ બધા બંદીજન છે. એવી રીતે અહીંયા એ લોકો પણ આવ્યા. એ બધા જ આવ્યા છે. નંદરાયજીના ઘરે પુત્ર થયા એટલે અમે પણ અમારી ઈચ્છા પ્રમાણે માંગવા આવશું એવું વિચારીને નંદરાયજી પાસે આવ્યા. યશોદાજીના પુત્ર જન્મ થયો છે એટલે અમારી બધી અભિલાષા, જે ઈચ્છાઓ છે તે પૂર્ણ થાય એવી ઈચ્છા દોડીને બધા આવ્યા. તો બધાની ઈચ્છાઓ નંદરાયજી પૂર્ણ કરી છે. અને જે ભક્તો હતા એમને શું ઈચ્છા હતી? તો કે ભક્તાનામ પ્રાદુર્ભાવ એવ અભિલષિત. ભક્તોને તો ઠાકોરજી પ્રગટ થઈ ગયા એ જ અભિલાષા હતી, બીજી કઈ ઈચ્છા હતી જ નહીં. પ્રભુ પ્રગટ થઈ ગયા, અમારા માટે બધું આપણને મળી ગયું, હવે અમને કઈ જોઈતું નથી. પ્રભુ મળ્યા તો બધી ઈચ્છાઓ પૂરી થશે અમારી. સાક્ષાત ઠાકોરજી પ્રગટ થઈ બધી ઈચ્છાઓ પૂરી કરશે. પછી કે છે કે બધા અલગ અલગ વાજિંત્રો ચારે બાજુ વાગ્યા એવું વર્ણન આમાં આવ્યું છે. અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે, એટલે એ મહોત્સવમાં મોટા મોટા અલગ અલગ પ્રકારના મંગલમય વાજાઓ વાગવા લાગ્યા.
એનો અર્થ અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે કે વાજિંત્રના નાદથી શું સમજવાનું છે કે બધી દિશાઓમાં ઠાકોરજીનું કીર્તિ યશગાન પ્રગટ થયું. હવે ઠાકોરજીનું યશગાન બધા ચારે દિશાઓમાં થવા લાગ્યું. એ પ્રભુનું ઐશ્વર્ય અહીંયા ગુણ પ્રગટ થયું છે. આ અધ્યાયમાં પ્રભુનું ઐશ્વર્ય ગુણ પ્રગટ થયું છે કે ક્યાં તો કંસથી છુપાઈને અને પિતાનું ઘર છોડીને અહીંયા પધાર્યા, અને ક્યાં તો અહીંયા એવો ઠાકોરજીનું મહોત્સવ થયું કે જે વૈકુંઠ પર ઝાંખો પડી જાય, અને ચારે બાજુ પ્રભુનું યશ કીર્તિ ગાન થયું છે. તો આ તો બહુ મોટું ઐશ્વર્ય કહેવાય ને. એટલે આપણે આપણા એરિયામાં તો આપણું યશ થાય, પણ બીજા અજાણ્યા જગ્યાએ જઈએ તો પૂછે નહીં આપણને, છે કે નહીં? એવું બને ને. આપણી પોતાની જગ્યામાં તો 10 જણ પૂછવા પણ આપણને આવે, અજાણી જગ્યામાં કોઈ આવે ને એકલા જ ઉભા હોઈએ. પણ ઐશ્વર્ય કેવું હોય કે ગોકુલમાં આવ્યા ત્યાં પણ એવું ઐશ્વર્ય પ્રભુએ પ્રગટ કર્યું. તો એ અહીંયા બતાવી રહ્યા છે કે ભગવદ આવિર્ભાવ જાતો ઇતિહાસ સૂચિતમ. તો ઠાકોરજીનું એ આવિર્ભાવ થયો છે એટલા માટે બધાને આનંદ થયો છે, બધાની ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ છે. ખાલી એક વ્યક્તિની ઈચ્છા પૂરી ન થઈ. એ કોણ? અસુર વ્યતિરિક્તાનામ સર્વેશામ આનંદ જાતો. એક આસુરી જે જીવ છે, અસુરોને આનંદ ન થયો, એ બિચારા દુઃખી થઈ ગયા, કંસ જેવા. બાકી બધા આનંદિત થઈ ગયા છે. ઠાકોરજી પ્રગટ થાય, એમાં ઠાકોરજી પ્રગટ થાય, ઠાકોરજીનું મંદિર બને, એમાં આસુરી જીવ છે એને આનંદ ન થાય. કેમ ઠાકોરજીનું મંદિર બન્યું? તોડો મંદિર, તોડો મંદિર, બંધ કરો મંદિર, તોડો. પણ ભગવાનના ભક્તો એ તો આનંદ છે કે ઠાકોરજીનું મંદિર ખોલ્યું. બહુ આનંદની વાત છે. આ તો કહેવાય છે કે ઠાકોરજીનું મંદિર બનાવવા માટે બહુ મોટું ફળ લખ્યું છે શાસ્ત્રમાં. ઠાકોરજી મંદિર સિદ્ધ કરાવીએ તો અશ્વમેઘ યજ્ઞ 100નું ફળ મળે. પ્રભુના એટલે પ્રભુના ભક્ત સિવાય, એટલે ભક્ત છે, ભક્ત નથી, અભક્ત, એ ગુસ્સે થઈ ગયા, એ દુઃખી થઈ ગયા. બાકી બધા સુખ આનંદિત થઈ ગયા, એવું વર્ણનમાં આવ્યું. તો આ છે અખિલ આશા પૂરકાય. બધાની ઈચ્છાઓ પૂરી થઈ, એક આસુરીને છોડીને. આસુરીઓની ઈચ્છા પૂરી ન થઈ, બાકી બધાની ઈચ્છા. બધામાં પછી બધું લેવું પડે ને. બધામાં કોણ છૂટી ગયા? આ આસુરી છૂટી ગયા. એ બિચારા દુઃખી થઈ ગયા. ઠાકોરજી મંદિર સિદ્ધ થયું જ કેમ? બસ ન થવું જોઈએ. થયું તો તમારા પેટમાં શું દુખે? શ્રીનાથજીનું મંદિર બનાવ્યું તો કે શ્રીનાથજી મંદિર સિદ્ધ કર્યું જ કેમ? બસ નહીં, આ ખોટું થયું, અસિદ્ધાંત થઈ ગયો. તમારા પેટમાં શું? ઠાકોરજી મંદિરના બે તમને શું તકલીફ છે? પુષ્ટિમામાં આવો લોકો બોલે છે, શ્રીનાથજી કેમ સિદ્ધ કરાવ્યું મંદિર? કે શું કેવું એ લોકોને? ખોટો સિદ્ધાંત થઈ ગયો. ખોટો સિદ્ધાંત, સારો સિદ્ધાંત થયો. શ્રીનાથજીએ કૃપા વિચારી કે બધા દેવીજીઓ શરણે આવીને બધાનો ઉદ્ધાર થાય, એટલા માટે શ્રીનાથજી મંદિર સિદ્ધ કરાયું. તો આપણે ખુશ થવું જોઈએ ને, આનંદ થવું જોઈએ. જો ઠાકોરજી કે કૃપાળુ છે અમારા માટે, જે મહાપ્રભુજી પ્રગટ થયા એમ શ્રીનાથજી પણ પ્રગટ થયા, અને શ્રીનાથજીએ બધા જીવોનો ઉદ્ધાર કર્યો. કેવી એવી કૃષ્ણ લીલા જેવી લીલાઓ બધી કરી બ્રજવાસીઓ સાથે શ્રીનાથજીએ. બધું લીલાનું વર્ણન બહુ સુંદર આવે છે. તો આમાં કંઈ દુઃખી થવાની વાત નથી, પણ અમુક બીજા આસુરી ટાઈપના લોકો એ દુઃખી થઈ જાય, અને ભક્તો હોય આનંદિત થાય. એવું છે અખિલ આશા પૂરકાય. એના પછી નામ છે યશોદા સનન દયાય નમઃ. યશોદાજીની પણ આશા ઠાકોરજી પૂર્ણ કરી. યશોદાજીને શું દુઃખ હતું, શું ઈચ્છા હતી કે ક્યારે મને પુત્ર થશે, ક્યારે હું મારા પુત્રનું લાલન પાલન કરીશ, ક્યારે હું એમને દૂધ પીવડાવીશ, એવી ઘણા ચિરકાલની ઈચ્છાઓ હતી. એ વસુ હતા ત્યારથી એવી ઈચ્છા હતી. તો એ યશોદાજીને સ્તન પાન કરવાવાળા ઠાકોરજીને પણ વંદન અહીંયા કર્યું છે. એટલા માટે યચ્ચ દુઃખમ યશોદયા નંદાદિનામ જે ગોકુલે, યદ દુઃખમ એ એવું દુઃખ યશોદાજી નથી, એવું દુઃખ મને ક્યારે થશે એમ મહાપ્રભુજી માંગી રહ્યા છે ને નિરોલક્ષણમાં. ગોપિકાનું યદ દુઃખમ તદ દુઃખમ છે મમક. પછી ગોપિકાઓને જેવું દુઃખ હતું, યશોદાજીને દુઃખ હતું, એવું દુઃખ મને ક્યારે થાય? તો આ તો બહુ દુર્લભ દુઃખ છે. પ્રભુ સંબંધી દુઃખ થાય આપણને, પ્રભુ સંબંધી ઈચ્છાઓ થાય, બહુ મોટી વાત છે. તો મહદ કૃપા હોય તો જ શક્ય છે આ વાત. તો એ દુઃખ હતું, તો એ પણ બધા યશોદાજીનું દુગ્ધપાન કરીને ઠાકોરજી એમના બધા દુઃખો દૂર કરી રહ્યા છે. તો તદ દુઃખમ ઇદાનીમ ગતમ
સા આશા પૂરિતા એથી ઉત્તમ. તો એ કહી રહ્યા છે કે યશોદાજીને જે દુઃખ થયું એ ઠાકોરજીના પ્રાગટ્યથી હવે એ દુઃખ દૂર થઈ જશે. એ આદિદેવિક દુઃખ છે. આદિદેવિક દુઃખ થાય તો બહુ સારી વાત છે, થવું જ જોઈએ. પછી કહે છે કે ઠાકોરજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું ગોકુલમાં? કે નાલ છેદન થયું, પછી સ્નાન કરીને અને પલ્લામાં ઠાકોરજીને યશોદાજીની પાસે પધરાવ્યા. તો નાલ છેદન થયું મતલબ જે નાળ હોય ને એ તો લૌકિક બાળકની જ હોય. ઠાકોરજી તો અલૌકિક બાળક છે, એમને નાળ છેદન કેમ? આ પ્રશ્ન થાય ને. તો એ સમજો કે ઠાકોરજીએ મથુરામાં પ્રગટ થયા ત્યાં નાલ છેદન નથી, ત્યાં તો ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. પણ અહીંયા તો તામસ ભક્તોનો ઉદ્ધાર કરવો છે તો એમની જેવા જ પ્રગટ થવું છે, લૌકિક બાળકની જેવા જ પ્રગટ થયા. અહીંયા પોતાનું ઈશ્વરત્વ નથી દેખાડ્યું. યોગ માયાથી ઢાંકી દીધું પોતાનું સ્વરૂપ, એટલે યોગ માયા સાથે પ્રગટ થયા. તો અહીંયા નારદછેદનું વર્ણન પણ કર્યું છે સુબોધગીતજીમાં. એનો મતલબ કે જન્મ થયો હોય તો જ નારદછેદન થાય ને. ખાલી મથુરાથી ગોકુલ પધરા તો નારદછેદનનો ક્યાં પ્રશ્ન આવે છે? નથી આવતો ને. તો અહીંયા પ્રગટ થયા છે. હા, પ્રમાણ આપ્યું છે. એટલા માટે આપે પછી યશોદાજીને પાલનામાં પધરાવ્યા. તો પુત્રને પણ ઈચ્છા હોય કે હવે ક્યારે માતા મને દૂધ પીવડાવશે, અને માતાને પણ એવી ઈચ્છા હોય ક્યારે મારો પુત્ર આવે ને હોય ને દૂધ પીવડાવું. પરસ્પર ઈચ્છા હોય છે. એટલા માટે પરસ્પર ઈચ્છાઓ ઠાકોરજીએ પૂર્ણ કરી છે, અને સ્વતઃ એ સ્તનપાન કરાવે છે. માતા તો સ્વતઃ સ્તનપાન કરાવશે. એનું આ નામ છે કે યશોદાજીનું પણ સ્તનપાન કરવાવાળા જે ઠાકોરજી, એમની પણ અલૌકિક ઈચ્છાઓ ઠાકોરજીએ પૂર્ણ કરી છે. એવું સુંદર પણ આ નામ છે. હા, એમાં આવે છે બ્રહ્માજીએ જયારે બધા બાળકોને વાછડાઓને હરી ગયા તો ઠાકોરજીએ પછી બાળક અને વાછડાઓનું રૂપ ધારણ કર્યું પ્રભુએ. પછી જયારે પાછા સાંજે બધા જતા ઘરે ત્યારે ગાયોને એટલો સ્નેહ મળતો પોતાના વાછડાઓને ધવડાવવામાં, અને જ્યાં માતાઓ હતી વ્રજની એને પણ પોતાના બાળકોને ધવડાવવામાં એટલો સ્નેહ મળતો. એટલે વિચાર આવે કે આટલા વખત સુધી તો અમે દૂધ પીવડાવીએ છીએ પોતાના છોકરાઓને, પણ આવો સ્નેહ પ્રેમ તો થતો નથી. હમણાં આવું ચમત્કાર શું થઈ ગયું કે આવો સ્નેહ થાય છે? કેમ કે સાક્ષાત ઠાકોરજી ગોપ શાખા અને વાછડા બન્યા હતા. પહેલા સાક્ષાત નહોતા, તો એટલો ફરક પડી ગયો. તો જયારે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થાય પછી તો પ્રેમનો જે ઉભરો પ્રગટ થાય એમાં તો કોઈ પછી કસર હોય જ નહીં ને. તો પ્રવાહ પ્રેમનો ઉમટે એમ ત્યાં કહી રહ્યા. હે શું કહો છો? જણાવે છે દ્યોતક જણાવે છે. કયા નામમાં છે? ગુજરાતી જ્યોતિક એટલે જણાવનારો એ દ્યોતક કહેવાય. શું જણાવે છે આ નામ? કે ઠાકોરજી માનું દૂધ પીવાના ઈચ્છિત છે એ વસ્તુ આ નામ જણાવે.
ઠાકોરજી માટે પ્રગટ થયો એટલે તો એટલો આનંદ આવ્યો એમને, એ નવું જ પ્રગટ થયો. હા, ઉભરો છે. હા હા, પહેલા એવું નહોતું થતું, પહેલા એવું થતું નહોતું. આ એટલું નવીન થયું, નવીન આવ્યું. એવી રીતે નંદરાયજીની પણ આશાઓ પૂરી કરનાર ઠાકોરજી. નંદ મનો મોદકાય નમ. યશોદાજીની ઈચ્છાઓ પૂરી કરી એમ નંદરાયજીની પણ ઈચ્છાઓ પૂરી કરી. હા, સરખું છે. હા હા, એટલે નંદરાયજીને પણ પુત્રની ઈચ્છા હતી, ક્યારે મારે ત્યાં પુત્ર થાય. ઘણા લાંબા સમય પછી પુત્ર થયા ને નંદરાયજી. એમને ઘણા વખત વર્ષોની ઈચ્છા હતી, ક્યારે પુત્ર થશે, ક્યારે મારી ઈચ્છાઓ પૂરી થશે એમ. અને એમની બીજી ઈચ્છા શું હતી, એવો ભાગ્યનો દિવસ ક્યારે મને આવશે કે ઠાકુરજીના આનંદ માટે હું પ્રભુના માટે ઉત્તમ ઉત્તમ વસ્તુ લેવા બજારમાં જવું અને બજારમાં જઈને ઉત્તમ ઉત્તમ વસ્તુ ઠાકોરજી માટે લઈ આવું, એવું મારો ભાગ્ય ક્યારે આવશે. તો એવું ભાગ્ય આવ્યો અને નંદરાયજી જે છે તે ઉત્તમ વસ્તુ લેવા મથુરા પધાર્યા. અને બાનું શું હતું કે ટેક્સ આપવાનો બાકી રહી ગયો છે, કંસને ટેક્સ ભરી આવશું. ટેક્સનું એવું બાનું હોત તો પછી નંદરાયજી છે એક વાર ગયા, બીજી વાર પછી ગોકુળમાં આવ્યા પછી ક્યારે ટેક્સ આપવા ગયા જ નથી મથુરા. વસુદેવજીએ કહી દીધું કે તમે અહીંયા વધારે રોકાણ ન કરો. આ અધ્યાયમાં જ આવે છે કે ગોકુલ ઉપર ઘણા ઉત્પાદ થવાના છે, જલ્દી તમે મથુરાથી ગોકુલ જાઓ. તો પછી ગોકુલ ગયા ને બીજી વાર ક્યારે ટેક્સ આપવા આવ્યા જ નથી. એટલે નિર્ભય થઈ ગયા નંદરાયજી. અને એ ઠાકોરજી લીલામાં એટલા ભગ્ન થઈ ગયા કે એને કઈ યાદ જ નથી રહ્યું ટેક્સ આપવાનું. એટલે મથુરા પણ ગયા હતા ને ટેક્સનું તો બાનું હતું, પણ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, અચાનક પ્રાગટ થયું, કઈ ખબર બી નહોતી. નંદરાયજી કીધું અરે પ્રભુ માટે નવી નવી વસ્તુ લાવવાની રહી ગઈ, બધી વસ્તુ માર્કેટમાં ખરીદી માટે મથુરા પધાર્યા હતા. એમ અહીંયા એ રીતે નંદરાયજીની પણ ઈચ્છાઓ હતી. એ મનો મોદકાયના, નંદરાયજીના મનને પણ આનંદ આપનારા ઠાકોરજી છે. કઈ રીતે આનંદ આપનારા છે કે પ્રભુએ પણ નંદરાયજીને પુત્રનું વાત્સલ્ય સુખનું દાન કર્યું છે. તો આપણે પણ જે છે તે લૌકિક કાર્યને ગૌણ માનવા અને મુખ્ય ભગવત સેવા અને કાર્ય મુખ્ય માનવું અને એના અનુષંગિકમાં લૌકિક કાર્ય કરવા. નંદરાયજીએ પણ ટેક્સ ગૌણ રાખ્યું. પહેલા ઠાકોરજીની ઉત્તમ વસ્તુ માટે મથુરા ગયા અને પછી ટેક્સ પણ ભરી આવ્યા સાથે. એમ કે ટેક્સ નહીં ભર્યો તો કંસ માથાકૂટ કરશે. તો આપણે લૌકિક કામ કરવા ન કરવા એમ નહીં, પણ મુખ્યતા સેવાની રાખવી, સેવાની ભક્તિની મુખ્યતા રાખવી. અને સેવા સરખી ચાલે એટલા માટે આપણે લૌકિક કામો કરીએ છીએ. લૌકિક કામ માટે સેવા નથી કરવાની, પણ સેવા સરખી ચાલે એટલા માટે લૌકિક કામ કરવાના છે. એવો ભાવ આપણે રાખવાનો છે. તો એવો ભાવ આ નામથી ખ્યાલ આવે છે. તો નંદ મન મોદકાય નમઃ. તો આપણે નંદ મહોત્સવના બધા નામ આપણે થઈ ગયા. આ બધા ત્રિવિધ નામાવલીના નામ નંદ મહોત્સવના નામ. તો આખું અધ્યાય જે છે તમારો આમાં આવી જાય છે. કોઈ વસ્તુ છૂટી નથી આમાં, બધી વાત આવી ગઈ નંદ મહોત્સવ આટલા નામ.